નથી એક બેન હવારમાં મેકઅપ કરતા હતા, બોલો 6:30 જાગીને ઘડીક લિપસ્ટિક કરે, ઘડીક તમને કહો આમ નેણમાં લીટા તાણે, ઘડીક આમ આઈબ્રામાં લીટા તાણે, ઘડીકમાં ઓલી ટ્યુબુ લગાડે, બોરોપ્લસ લગાડે. એમાં એને ઘરવાળાએ કીધું કે સવારે 6:30 આપણે કોઈના નથી લગન, આપણા ઘેરે નથી સારો પ્રસંગ, નથી આપણા ઘેરે કોઈ સારો વરો, તો તું અત્યારમાં કેમ મેકઅપ કરે છો? એને ઘરવાળી કે તમને ન ખબર પડે? એ કે ફોનમાં મેં ફેસ લોક નાખ્યો છે, અને ફેસ લોક નાખ્યો ને ત્યારે મારું મોઢું મેકઅપ વાળું હતું, એટલે હવે જો હું મેકઅપ કરું તો તે ફોનનો લોક ખુલ્લે છે. આમ નામ કે વગર મેકઅપે ફોન સામો કર્યો ને તો તરત અનલોક બતાવ્યું. હવે બેનનું મોઢું કેવું હોય છે મેકઅપ વગરનું, તમે વિચાર તો કરો. અને તમે જોજો, આમ તમને કહું, બેનો કોઈના બાપનું નહીં માને, પણ 3 વ્યક્તિનું એવું માનશે ને એવું કોઈનું નહીં માને. કોઈ પણ જગ્યાએ લગ્ન પ્રસંગ હોય અને કેમેરાવાળો એમ કે બેન તમારો ફોટો પાડવો છે, આમ ઊભા રહી જાવ, એટલે એનું માનશે ને ફટકે ઊભા રહી જાય કે એમ, બરોબર. પછી બીજા એ વ્યક્તિનું માને, દરજીનું. દરજી એમ કે બેન કે આ નવી પેટર્ન આવી છે ને 1000 રૂપિયા થાય સીવવાના, સીવી દઉં. બેન કે ભલે 2000 થાય, તમે તાર સીવી નાખ, મારે ક્યાં ઘરના દેવા. અને ત્રીજા એ કોનું માને ખબર? મેકઅપ વાળી બાઈનું. મેકઅપ વાળી બાઈ એમ કે બેન આ તમારા મોઢું એકદમ ફ્રેશ કરવું હશે ને તો માથે કાચીનો ડૂસો ઘહવો પડશે, તાકે કાચીનો ડૂસો એસિડ હોતો ઘહી નાખ, પણ લગ્નમાં હું સુપર મસ્તીની દેખાવી દઉં. આ 3 વ્યક્તિનું માનશે હો. નથી હમણાં એક દરજીએ ફોન કર્યો, એ કે હાલો અતુલભાઈ બોલો? તાકે હા. એ કે હું દામાભાઈ દરજી બોલું. તાકે બોલો ને. એ કે તમે કયો ફોન વાપરો છો? તે ઓલો અતુલભાઈ કે iPhone 11. ક્યારે ઓલા દરજીએ કીધું તો એ કે કપડાને ખીચા કરવા છે કે ફોન હાથમાં જ રાખશો? નથી એક દવાખાનામાં બેન બરોબર આમ કોમામાં પરિસ્થિતિમાં, અઠવાડિયાથી કોમામાં હો, અને કાંઈ બોલે નહીં, કાંઈ ચાલે નહીં, એક પણ શબ્દ બોલે નહીં. એમાં 7મા દિવસની સવાર પડી અને આઈસીયુ વોર્ડમાંથી ડૉક્ટર બહાર આવ્યો અને બેનનો ઘરવાળો બેઠો છે. એને 2 હાથ જોડીને કીધું, ભાઈ હવે ભગવાન ઉપર ભરોસો રાખો, હવે અમારા હાથમાં આ કેસ રહ્યો નથી, હવે તમે ભગવાન ઉપર ભરોસો રાખો, હવે આમાં ભગવાન કરે એ સાચું. અને સાહેબ એનો ભરથાર હતો, એનો ઘરવાળો આમ અંદરથી રોવા જેવો થઈ ગયો ને કીધું, સાહેબ હજી તો એ કે મારા છોકરા નાના છે, નાનો છોકરો એ કે 5મું ભણે છે, મોટી છોકરી છે એ 6ઠું ભણે છે, અને એવી અમારી કોઈ ઉંમર થઈ નથી ને આ ભગવાને હું ધારી છે. અને મોટી તો વાત સાહેબ એ રહી કે 60-65 વર્ષે માણસ કોમામાં જાય અને કદાચ એટેક આવે, પણ મારી ઘરવાળીની ઉંમર હજી ખાલી 46 વર્ષ થઈ છે અને આ કોમામાં વહી ગઈ. હજી તો ખાલી એના 46 વર્ષ થયા છે અને આ ભાઈના મોઢામાંથી 46 વર્ષ થયા એ શબ્દ નીકળવો, અને ધીરે ધીરે શબ્દ સાહેબ આઈસીયુ વોર્ડમાં પ્રવેશ થયો અને બેનના કાન હુજી ગયો ને પ્રફુલભાઈ, બેનના હોઠ ફફડવા મળ્યા હો, હાથના આંગળા હલવા મળ્યા, પગનો અંગૂઠો, ટસલી આંગળી બધું આમ જણઝણાટી લેવા મળ્યું. અને કોમામાં હતા તોય જોરથી રાડ નાખી, એ મારા 46 નથી થયા, હજી 32 થયા છે. 46 કેતો નહીં નકર તારો વારો પાડી દે. કે મારા 32 થયા છે, 46 હું કામ કે ભગના દીકર્યા? બોલો લો, 46 વર્ષ કીધા તા, બેનમાં પાછો જીવ આવ્યો. અને તમને વાત કરું હોય એક, તમે બધાય કોરે, અને એક શેર મને યાદ આવે कि तुम भी गर्दन उठाकर दुनिया में जी सकते हो, तुम भी गर्दन उठाकर दुनिया में जी सकते हो, बस एक दिन मोबाइल घर पे भूल जाओ. એક દી મારીને તમારી આગળ મોબાઈલ ન હોય ને એટલે આપણે સાહેબ ઊસું માથું રાખીને જીવી શક્યું હો. પણ એવું હવે તો કાંઈ રહ્યું જ નથી. લગ્નમાં એક દીકરી આમાં મોબાઈલ કરતી હતી, ઘૂંઘટ તાણેલો, માંડવામાં બેઠેલી, બાજુમાં એ વરાજો બેઠેલો ને આમાં મોબાઈલમાં કરે. એટલે ડોશીમાં કીધું, હો બેટા કેટલા ઈ કે સંસ્કારી છે, ઊસું માથું કરીને વડીલો હામું કોઈની હામું જોતા નથી, હો બેટા જો જુઓ કેટલા સંસ્કારી છે. એમાં એની પડખેથી બેન પણ એ કીધું, એ કે માં સંસ્કારી નથી, એ કે એ ઓનલાઈનમાં કોકની આરે વોટ્સએપમાં વાતું કરે છે. ત્યારે ડોશમાં ખબર પડી કે આપણને આ બચકી ગયા એમ.
નથી એક જણો બરોબર હવારમાં તમને કહું એ ઓફિસે ગયો, ઓફિસે જઈને બેઠો, 9:30 10 થયા અને સાહેબ યમરાજ આવ્યા કે હાલે લુખેશ તને લેવા આવ્યો છું. બોલો ભાઈ કે યમરાજાને કે ઓહો યમરાજા મારી હજી કોઈ ઉંમર નથી થઈ, મેં કોઈ એવા પાપ નથી કર્યા, મેં કોઈ એવા કૃત્યો નથી કર્યા, તોય તમે મને લેવા આવ્યા એનું કારણ? મેં કોઈ ગામના બૂચ નથી માર્યા, મેં કોઈની હત્યા નથી કરી, તોય તમે આ ઉંમરે હજી તો મારે 70 વર્ષનું થવાનું છે, હજી મારે દીકરા પવણાવવાના છે, દીકરાના ઘેરે દીકરા આવે એને રમાડવાના છે, અને તમે મને લેવા આવ્યા એનું કારણ હું? ત્યારે યમરાજા એટલું કીધું કે ભાઈ તું તારો મોબાઈલ ઘરે ભૂલી ગયો છો અને એનો પાસવર્ડ તારી ઘરનારે તારી ઘરવાળીએ ખોલી નાખ્યો છે અને તારા વોટ્સએપમાં આવેલા બધા મેસેજ ધીરે ધીરે વાંચે છે. હવે તું નક્કી કર તારે ઘેરે જવું છે કે યમલોકમાં? બોલો કે હાલો અત્યારે જ નીકળી જ આવી કે ઘેરે જાવ તો તાર નક્કી કોમાં મોકલી દે. બધાને ડર એ વાતનો છે, બોલો કોઈ મેસેજ ન વાંચી જવું જોઈએ. અને માણસની મોટામાં મોટી તમને મોનોપોલી કહું તો જેટલું સિક્રેટ એટલા અંદર પાસવર્ડ. કોલેજના છોકરાનો અત્યારે તમારે મોબાઈલ હાથમાં લેજો લ્યો, એટલા અંદર પાસવર્ડ હોય, પાસવર્ડની અંદર પાસવર્ડ હોય. આપણને એમ થાય આમાં હું ભર્યું હોય છે. નથી અત્યારે ફેસબુકમાં બધા નવું પોસ્ટ મૂકે. આ જો આપણે ગણપતિ ઉત્સવ ચાલે છે બરોબર, એ પહેલાં શ્રાવણ મહિનો પૂરો થયો એટલે નવી પોસ્ટ હોય સાહેબ. પહેલાં આપણા ઘરે સાહેબ લાડવા બનતા કે કોઈ હારી માનભોગ બનતો, કોઈ હારી મીઠાઈ બનતી તો પહેલાં આપણે સાહેબ તુલસીનું પત્ર મૂકીને કાળિયા ઠાકરને અર્પણ કરતા. અને અત્યારે સીધું તમને કહું ફેસબુકમાં સડે માય હોમ ઇઝ લાડુ, આવ એકલા બીજું શું. અને અત્યારે વોટ્સએપમાં તમને જો એવું થઈ ગયું, હવાર પોરમાં તમને કહું લુખા મેસેજ મોકલે આપણને. હાવ હેઠે મોરલો દોર્યો હોય, ઉપર ચાનો કપ રકાઈ બી દોર્યું હોય, અને હેઠે લખ્યું હોય આવો ચા પીવા. ઈ ભડનો દીકરો પાછો ગામની ગોતતો હોય અમારી ઘોડે, ઈ ગામની ગોતતો હોય ને આપણને આમંત્રણ મૂકી આપણને આપે કે આવો ચા પીવા. અને સવારના પોરની માલપા એવા સુવિચારો શરૂ થાય કે જંગલમાં સીધું લાકડું અને દુનિયામાં સીધો માણસ મળતો નથી, પણ તું આડો હાલે આખા ગામ મારે ઈ તો જો લુખેશ. નથી એક ભાઈએ ફેસબુકમાં પોસ્ટ મૂકી કે પંછી બનું ઉડતા ફીરું મેં ગગન મેં, પંછી બનું ઉડતા ફીરું મેં ગગન મેં. ક્યાં તેની ઘરવાળી પોસ્ટ વાંચી અને હેઠે કોમેન્ટ કરી હો કે ધરતી પર સૂતે ही सब्जी ले आना अपने भवन में, धरती पर सूते ही सब्जी लाना अपने भवन में, वरना एक भी बाल नहीं बचेगा तुम्हारे छनम में, वरना एक भी बाल नहीं बचेगा तुम्हारे चमन में. આવી પોસ્ટો મૂકે ને હમણાં ઘણા તો આમ તમને કોઈ કપલના ફોટા મૂકે અને ઉપર પાછા લખે હો નાઇસ કપલ. હવે ખાટી સાઈઝ જેવું કપલ હોય તોય લખે નાઇસ કપલ. એકેમાં તમને કોઈ લેવાનું ન હોય. કોણીએથી જીન્સ ફાટી ગયેલા હોય, પાછા કાળા કલરના ચશ્મા પહેર્યા હોય. મેં કીધું આને કાળા કલરના ચશ્મા ક્યાં પહેરાવ્યા? આ કૂતરાના પૂછડા ઉપર પગ દેહે તોય કોકના પૂછડા વાળી દેહે. આને તમે કાઢો મુખેશને. નથી પરીક્ષામાં સાહેબે પૂછ્યું કે નેહા તારો નંબર શું છે? તે નેહા હળવેકથી કે સાહેબ એકચ્યુઅલી મારે બોયફ્રેન્ડ છે. તા કે ડોબી એમ નથી પૂછતો, તારો રોલ નંબર પૂછું છું. એને એમ કે સાહેબ નંબર માગે. બોલો હમણાં નથી કોલેજમાં એક છોકરાએ કીધું કે આઈ લવ યુ. છોકરી કે હું પ્રિન્સિપાલને કહી દઈશ. તો છોકરો હળવેકથી કે પ્રિન્સિપાલ તો પૌણી ગયેલા છે, મને કે ને લે. અને જે મારી હારે ભણ્યા છે તમને કહો, આપણે જે ગામમાં ભણ્યા કાંઈ હતું નહીં બાપ. ઈ પણ મજા અલગ હતી સાહેબ. ઈ ગામમાં હમણાં મારા હાથમ આઠમે એક જણો હાથ પાડતો તો ફેર્યો. આપણને એમ થાય હું વેસે છે, હું હાથ પાડે છે, કાંઈ ખબર ન પડે. બોલો હમણાં એક જણો વેચતો હતો, હાલે નકરી બરફી. હું કહું હું વેસે છે 10-15નું ટોળું, અને હું ના ગયો ને તો તમને કહું દૂધજાન ઢગલો કરીને બેઠો હતો. બોલો એ કે બરફી જેવા દૂધજાન. હમણાં એક જણો હાથ પાડતો હતો, હાલે નકરી હાકર. હું ના ગયો ને તો લીલવા દરાક્ષ લઈને બેઠો હતો. હું કહું આ ધરાખ વેસે છે ને હાકરના હાથ પાડે છે, જોવો તો ખરા. નથી એક માજી ભિખારીની 2-3 વાત કહી દઉં લ્યો.
એક માજી મંદિરે ગયા એટલે ભિખારીએ કીધું, બા 500 રૂપિયા આપો ને. તે માજીએ કીધું, વળી 500 રૂપિયા તારે શું કરવા? તા કે મારે લોટરીની ટિકિટ લેવી છે. પણ ડોશીમાં કે તારે માગવી ભીખ અને લોટરીની ટિકિટ લઈને તારે શું કામ છે? તો કે કદાચ બાઈ કે લોટરી લાગી જાય તો મારે ભીખ માગવી નહીં ને. ભિખારી આવું વિચારે, બોલો. હમણાં હું હાલ્યો જતો હતો તો એક ભિખારી મને કે કાંઈ ખાધું નથી સવારનું, એ કે કાંઈક આપો ને. મેં 1 રૂપિયો આપ્યો, કટોરો આમ ધર્યો, ખાણા નાના કરતો કટોરામાં 1 રૂપિયો નાખ્યો, તા તો બીજો કટોરો ઢર્યો. હું કહું ઓલામાં રૂપિયો નાખ્યો તોય મને કે આ મારી બીજી શાખા છે. લે, ભિખારીને શાખાવું, બોલો. હમણાં હું હાલ્યો જતો હતો એક ભિખારી મને કે શેઠ કાંઈક આપો ને, કાંઈક આપો ને. હું કહું પણ અહીંયા ઊભા રહીને ભીખ ન મગાય, કાંઈ શરમ લાગે છે કે નહીં? મને કે તમારા 10 રૂપિયા પાટું થઈને હું મારે 1500 ની ઓફિસ ભાડે રાખવી? હમણાં એક ભિખારી મને મળ્યો, મને કે શેઠ કાંઈક આપો ને. હું કહું હું તને શેઠ જેવો લાગુ છું? મને કે ના રે ના, પણ કલાકાર અત્યારે બધા શેઠ જેવા થઈ ગયા છે. પછી મેં એને કીધું કે મારે આગળ 500 રૂપિયા નોટ છે, મારે તને 20 રૂપિયા દેવા છે, તારે આગળ 480 રૂપિયા છૂટા છે. મને કે હું કહો? હું કહું મારે તને 500 ની નોટ દેવી છે, મારે આગળ છૂટા નથી, મારે તને 20 રૂપિયા દેવા છે, 480 તારે આગળ છૂટા છે. મને કે હા છે ને, લાવો આપું. હું કહું તો પેલા ઈ વાપરીને મારે આગળ આ મુગળ 500 ની નોટ છે. હમણાં એક છોકરાને સાહેબે સવાલ પૂછ્યો, એ કે બોલ પિન્ટુ, તને તારા મમ્મી 10 રૂપિયા આપે અને તારા ભાઈને તારા મમ્મી 20 રૂપિયા આપે તો કેટલા થાય? છોકરો કે સાહેબ કાંઈ ન થાય. એ કે કેમ કાંઈ ન થાય? તને ગણિતની ખબર નથી? તા કે તમને મારી નથી ખબર. એ કે ઘેરે ડખો જ થાય ને. હું તરત ઘેરે જઈને કહું મને 10 આપ્યા, નાના ભાઈને હું કામ 20 આપ્યા મમ્મી? હે તે છોકરાની વાતે હાચી સાહેબ, ડખો જ થાય. નથી સાહેબે છોકરાઓને કીધું નાલાયક, લંફટ. એ કે શરૂ ક્લાસે છોકરીઓ આરે વાતું કરે છો? તે છોકરો અમારા ગામડાનો દેશી. એ કે સાહેબ આજ જ કરી છે હો. એ કે રોજ નથી કરતો. એ કે અને આજ કરી હું કામ? મારું નેટ પૂરું થઈ ગયું છે એટલે, નકર એમ વોટ્સએપમાં 2 કલાક વાતું કરી લે છે. એને પપ્પાએ કાંઈ નથી કહેતા ને તમે હું કામ મને કહો છો? લે, હમણાં એક છોકરો એને પપ્પાને કે પપ્પા મને બુલેટ લઈ ગયો ને. એને પપ્પા કે શું કહેશો? એ કે પપ્પા બુલેટ લઈ ગયો ને 200 cc નું. અને એના પપ્પાનો મગજ જોઈ કે બાજુવાળા કરશન કાકાની છોકરીને જોઈ કે રોજ બસમાં આવે છે. તે છોકરો કે પપ્પા એ કે એને જોઉં છું ને એનું જોઈ નથી શકતો એટલે જ તે આ તેમ લઈ જાઓ, તેમ બે હારે અપડાઉન કરવી ને. લે, આ દીકરા દામના હો, ખોટી બદામણા મોકલો આમના નીકળે આમના. નથી સાહેબે છોકરાઓને સવાલ કર્યો. બરોબર, મારો સ્કૂલમાં કાર્યક્રમ, મને કે આવો આવો સાહેબ કે. એટલે હું છેલ્લી બેન્ચે બેઠો હતો ને સાહેબે છોકરાઓને સવાલ કર્યો. એ કે બોલો છોકરાઓ, એવું કયું સરકારી ડિપાર્ટમેન્ટ છે કે જ્યાં મહિલાઓ કામ કરતી નથી? એવું કયું સરકારી ડિપાર્ટમેન્ટ છે કે જ્યાં મહિલાઓ કામ કરતી નથી? તા વાંહીથી અમારો અપુ ઊભો થયો, સાહેબ એ કે ફાયર બ્રિગેડ. સાહેબ કે ફાયર બ્રિગેડ કેમ? તા કે સાહેબ મહિલાઓનું કામ આગ ઓલવવાનું નથી પણ આગ લગાડવાનું કામ છે. કઈ એકના ઘેરે આમ તમને કહો હાંધા કરીને આગું લગાડી દેવો. નથી બાજુવાળી ડોશી આ ડોશીને ઘેરે આવી. એ કે તમારા દીકરાને હોવ તો નકરું મંદિરે ઝાઝા કરે. એ કે ઘેરે તો ક્યારેક કામ કરતી જ નથી, ઘેરે ક્યારેક ટાટ્યો જ નથી ટકતો. તે ઓલા ડોશમાં કે તમારી વહુ ક્યાં છે? તા કે મારે તે કે 6 મહિનાથી રિહામણે ગઈ છે ને, તો પણ ઈ કરો ને અમારી વહુનો હું કામ તમે વધાર કરો છો? નથી એક છોકરી કોલેજમાં મોડી આવી એટલે એના સાહેબ આમ ટીચર હતા, એણે કીધું કે બેટા તું કેમ મોડી આવી? એટલે છોકરી કીધું કે સર મારી પાછળ એક છોકરો છે ને, એ મારી પાછળ પાછળ આવતો હતો. પણ સાહેબ કે ઈ તારી પાછળ પાછળ આવતો હતો એમાં તારે પણ શેનું મોડું થયું? ઉતાવળ રાખીને વયા વાય ને. પણ એ કે ઈ ધીમો ધીમો આવતો હતો. હું એની વાટે હતી કે હારે થઈ જાય તો બે વાતું કરતા કરતા જ આવી, પણ એની સ્પીડ બહુ ધીમી હતી, હારે જ નહોતો. એમાં મારે મોડું થઈ ગયું. 2 દીકરીઓ હાલી જતી હતી, એમાં એક દીકરી બીજી દીકરીને પૂછ્યું, હે એ કે તારું ભણતર કેમ હાલે છે? તો કે કાંઈ નહીં, એકચ્યુઅલી 12મું છે ને મારા પપ્પાએ કીધું છે કે આ વખતે જો તું 12મામાં નાપાસ થાશ ને તો તને બીજા જ દિવસે લગ્ન કરી દઈશ તારા.
એટલે ઓલી બેન પણ કીધું કે તો તું કાંઈ તૈયારી કરે છો? તા કે હા, ખાલી પાનેતર લેવાનું જ બાકી છે. બાકી તો કે બ્યુટી પાર્લરનો સામાન લઈ લીધો છે, બધો કરિયાવરે લઈ લીધો છે, હવે ખાલી પાનેતરની તૈયારી કરવાની છે. ઓલી પરીક્ષાની તૈયારીનું પૂછતી હતી અને આ લગ્નની તૈયારીની ખોલીને બેઠી. બોલો, અઘરા છે અમુક અમુક, બહુ અઘરા હોય. એક બેન તમને કહું, કરિયાણાવાળાની દુકાને ગયા અને હાથમાં વેફરનું પડીકું લીધું, 10 વાળી વેફર હાથમાં લીધી અને પૂછ્યું, હે ભાઈ આ 10 વાળી વેફરના કેટલા? ઓલાનો મગજ ગયો કે બેન 10 વાળી વેફરના 10 રૂપિયા જ હોય. પણ બહેનોની ટેવ એવી ખરાબ હોય ને, તમને કોઈ શાકભાજી લેવા જાય ને એને 250 ટમેટા લેવા હોય ને, કિલો ટમેટા ગોતે ઝબલામાં. હો, વીણીને કિલો ટમેટા ગોતે અને પછી ઓલો શાકભાજી વાળો ઝોકતો હોય ને, પછી બિચારાને 250 કરવા હાટું ટમેટા કાઢવા તો પડે. એટલે ટમેટા કાઢતો હોય ને ઝબલામાંથી, તા બોલે, ભાઈ તે તો બહુ ટમેટા કાઢી નાખ્યા, થોડુંક નમતું આપ, થોડુંક નમતું આપ. બોલો કે બેન તમારે 250 લેવા થાય ને, આ તમે 1.5 કિલો ગોત્યા છે. નથી હમણાં એસટી બસ જાતી હતી ને એમાં બધા વારાફરતી સ્ટેશન ઉપરથી ચડ્યા કરતા હતા. એમાં એક કોલેજન છોકરી ચડી, હેથકનો સ્પ્રે છાટેલો અને એટલી સુગંધી સ્માઇલ આવે. એમાં કોલેજન છોકરા બેઠેલા ને એને મશ્કરી કરવા હાટું બોલ્યા, એ કે આજકાલની છોકરીઓ કેટલું ફિનાઇલ છાટીને આટા મારે છે. અને છોકરી બોલી કે કેટલું ફિનાઇલ છાટીએ તો માથું ક્યાં બમણવાનું બંધ થાય છે. અને મારા બાપ આમાં બેઠેલા એ બધાને એક નાની એવી સલાહ આપું વણ માગી કે જીવનમાં મારા વાલા એવું કામ કરજો, જીવનમાં કાંઈક એવું કામ કરજો કે બાજુવાળો તમને એમ કે તું કામ કરવું રેવા દે, તારી હાથ નોમી કરી નાખી. સમજાય એને? બાકી આ જીવનમાં તમને કહો, આ પૃથ્વીની ઉપર દુનિયામાં ભગવાને મને તમને કાંઈક ને કાંઈક કામ લઈને મોકલ્યા. તમને કહું, કાર્ય લઈને આપણને મોકલ્યા, પણ જે કાંઈ કાર્ય ન કરતો હોય ને એને પાછો મોકલો છે ગામની હળિયું કરવા. એને ગામની હળિયું કરવા મોકલો. આ અત્યારે પ્રોગ્રામ બનશે. બાકી એક જગ્યાએ પ્રોગ્રામમાં જતો હતો તો મારા ગામ ભૂલાઈ ગયું. તે વળી મેં ગામનું સરનામું પૂછ્યું એક ભાઈને. હું કહું, કાકા ગામ જવું ક્યાંથી જવાય? મને કે તમે એક કામ કરો, એ કે અહીંથી સીધા જાઓ ને 3 કિલોમીટર ઉપર એક લીમડો આવશે, ત્યાંથી જમણી મારી દેજો. જમણી મારશો ને એટલે ત્યાંથી આરસીસીનો રોડ આવે ને, સીધે આમ જો તમે રહેવા દો. એક કામ કરો, એ આરસીસીનો રોડ તો બને છે. તમે એક કામ કરો, અહીંથી પાછળ જાઓ, પાછળ એક રામજી મંદિર આવે ને ગામના સોરામાં, ત્યાંથી તમે ડાબી મારી દેજો. એક કામ કરો, એ રહેવા દો, ન્યાય ડામર રોડ બને છે. હવે કામ કરો, તમે બીજાને પૂછ લો તો પણ પહેલા કીધું હોત તો. અમને તે રોડે સડાવ્યા ભોડના દીકરા. અને ગામમાં તેમ નીકળો એટલે એવી વિકેટ બેઠી જ હોય. હા, ગામો ગામ એવી વિકેટ બેઠી હોય. નથી એક જણો જ્યુસ વાળાની દુકાને ગયો અને ઘણાને જોઈજો, આપણે સમાજમાં નજર કરીએ ને એટલે બીજાને બાંધતા જોવે ને એને બહુ મજા આવે. કોક બાંધતું હોય ને તો ન્યા જઈને ઊભો રહી જાય, પડખે 2 જણા હોય ને એને એમ કે જોઈજો કે આ ટૂંકી બાઈનો શર્ટ પહેર્યો ને, લાંબી સેજ મૂછ્યું છે ને, એ બહુ ખાટો, યાન મૂકશે નહીં કાંઈ, એ આનો વારો પાડી દે. તેમ જોવો ને ભલે ત્યારે ઢીલો રહ્યો પણ તારા ગામનો વારો પાડી દે. તું બૂચ મારીને તો અહીંયા આવ્યો છો ગામના, ત્યાં ધ્યાન રાખ ને. એટલે ઘણાને બાંધણું જોવી બહુ ગમતી હોય. કોક બાંધતા હોય ને એમાં એને રસોઈ બહુ હોય. તેમ જોઈજો. એમાં એક જણો એવો જ્યુસ વાળો ને, એ દુકાન હાકે, એમાં એક જણો એની પાસે આવ્યો. એ કે ભાઈબંધ ગાયમ ઘા જલ્દી એક જ્યુસ આપી કે 20 વાળો ગ્લાસ, હમણાં જોઈજે કે આ બાંધણ થાય. ઓલાને રસ પીડ્યો કે બાંધણ થવાની છે, જ્યુસનો ફટાફટ 20 વાળા ગ્લાસ ભરી દીધો અને ઓલો માણા ઘટ કરીને પી ગયો. અને પાછું કીધું કે 20 વાળો બીજો ગ્લાસ ભરી દે કે હમણાં જોઈ જાય બાંધણને ડખો થાય. ઓલે બીજો ગ્લાસ ભરી દીધો. હજી એને અડધો ગ્લાસ પીધો ને તો આણે બીજા 4-5 ગ્લાસ લઈને પાઈ દીધા અને પૂછ્યું, હે કે ભાઈ ક્યાં બાંધણ થવાની છે? ઓલાનો જ્યુસ પીવામાં જ ધ્યાન. એટલે ઓલાએ કીધું જ્યુસ વાળા, હે ભાઈ કે બાંધણ ક્યાં થવાની? તેમ કહો ને હમણાં બાંધણને ડખો થાય. તાકે અહીંયા જ થવાની છે. એ કે કોણ બાંધવાનું? તાકે આપણે બે. તો જ્યુસ વાળો કે આપણે બે કેમ? તાકે હું પૈસા નહીં આપું કે આ નહીં ડખો થાય. કે હમણાં હું પીને હાલતો થાય અને પછી જે બાંધણ થાય એ તું હું આપણે બે જઈશું બાંધણમાં. એટલે ઘણાને આવા શોખ હોય અંદરથી હો. અને ઘણા તમને કહો આ યુવાનોને જે ઘરવાળા જગાડે સવારના પોરમાં એવી રીતે જગાડે શિયાળાની માલપા. મને તમને બધાને ખબર છે, જાણે એમ થાય કે 3રું વિશ્વયુદ્ધ મંડાઈ ગયું છે ને આપણે છેલ્લા સૈનિક બસ્યા છીએ. એ રીતે તમને કોઈ ગોદરા ખેહીને જગાડે. બોલો, આપણને એમ થાય આપણે છેલ્લા સૈનિક છીએ હવે એમ.
નથી એક છોકરાએ એને મમ્મીને કીધું કે હે મમ્મી, એ કે તારી ક્યારેય પસંદગી મોળી ન હોય. ઈ કે તું ઈ કે મારી સ્કૂલ બેગ લેવા જાતો એટલી સ્ટાન્ડર્ડ પસંદગી કરીને લાવે, તું મારો સ્કૂલનો યુનિફોર્મ લેવા જાત એટલું સરસ મજાનું કાપડ લાવે ગોતીન, તારી એક કે વાતની પસંદગી મોળી ન હોય. પણ મને એક પ્રશ્ન મૂંઝવે છે. મમ્મી કે કયો બેટા? એ કે તે મારા પપ્પા આવા ટાઇલવાળા કેમ પસંદ કર્યા? એ કે ટાઇલ ગયા. પછી એની મમ્મીએ અવડી મોટી વાર્તા માંડી. બેટા એ કે મારી પસંદગી મોળી હોય નહીં, મેં તારા પપ્પાને પસંદ કર્યા ને તેદી તો એના ઘૂઘરિયાળા વાળ હતા, આમ વાળમાં કરલી પડતી હતી એવા વાળ હતા. પણ આ મારી પસંદગી મોળી નહીં ને, ઈ પસંદગીએ તારા બાપાના માથામાં ટાઇલ પડી ગઈ છે. એટલે છોકરાએ કીધું મમ્મી હું કાંઈ સમજો નહીં તમારી પસંદગીમાં. તા કે મારી પસંદગી દીકરા મોળી નહીં, તારા પપ્પા 10,000 વાળું ફ્રીજ ગોતે અને હું 24,000 વાળું ઘરમાં લાવું, કેમ કે મારી પસંદગી મોળી નહીં. તારા પપ્પા 32,000 વાળું વોશિંગ મશીન ગોતે, મારી પસંદગી મોળી નહીં એટલે હું 66,000 વાળું વોશિંગ મશીન લાવું. આ પસંદગી મોળી નહીં ને એટલે તારા બાપાના માથામાં ટાઇલ પડી ગઈ, બાકી તેને ઘૂઘરિયા વાળ હતા. હમણાં એક ભાઈના પત્ની પિયર ગયા, એટલે રાતે 11:30-12 વાગે ભાઈએ ફોન કર્યો અને એને ઘરવાળે કીધું કે એક્સક્યુઝ મી ડાર્લિંગ, અત્યારે કેમ મને યાદ કરી? તાકે મને મચ્છર કવડતા થા ને તું યાદ આવી ગઈ કે. એટલે હું વિચારતો હતો કે આ જેલ હોય તારે પીવાનું છે, ઈ આ મસરા પી જાય છે એટલે તું યાદ આવી. અને જોઈજો એક ભાઈ અમારા ગામમાં 50 વખત બ્લડ ડોનેટ કર્યું. બોલો, 50 વખત બ્લડ ડોનેશન કેમ્પમાં દાન આપ્યું હો લોહીનું. અને 51મી વખત એનું સ્વાગત કરવામાં આવ્યું, એને બોલાવવામાં આવ્યા. એ બરોબર સ્ટેજ ઉપર ચડતા હતા ને, ક્યાં તમને કહું પ્રમુખે રોક્યા. એ કે આ ભાઈનું નહીં, આ ભાઈના ઘરવાળાનું સન્માન કરો, આ ભાઈના ઘરવાળાનું સન્માન કરો. એટલે બધા પ્રમુખને હારે હતા ને બધા સભ્યો, એણે કીધું કે આ ભાઈએ 51 બોટલ લોહી આપ્યું છે, બેને થોડુંક આપ્યું છે કે, તો ભાઈનું સન્માન થવું જોઈએ. ત્યારે પ્રમુખે કીધું, પ્રમુખ થોડો સમજદાર હશે, અને ત્યારે પ્રમુખે કીધું ઈ કે ઈ બેને ન પીધું ત્યારે ભાઈએ દીધું નહીં, બાકી આ બેન લોહી આનું પી ગયા હોત તો આમાં ભાઈ ક્યાં બિચારા ડોનેટ કરે એમ હતા. અને વાતી હાશી તમને કહું હે. અને જોઈજો તમે આ પતિ પત્નીના દાખલા હાસ્ય કલાકારો આપે, પણ એ બે પાત્રો એવા છે સાહેબ, આમ એક હરખા હાલ્યા જાય હે. અને એમાંથી જોક્સ મળે હો. હમણાં મારો ભાઈબંધ ભીખલો છે તમને કહું, એને બરોબર જોવા આવ્યા અને ભીખાને તમને કહું જમાવટ પડી ગઈ. લ્યો એમી ભીખાને મેકઅપમાં લઈ ગયેલા. બોલો, એમાં એમી ભીખાને મેકઅપમાં લઈ ગયેલા અને ભીખાને જમજમાટ પડી ગયેલો. એમાં ભીખાનું ગોઠવાઈ ગયું અને 7-8 દી થયા ને, 7-8 દિવસ થયા એટલે ભીખો ને એના ઘરના 2 ટીવી જોતા હતા. એ 2 ટીવી જોતા હતા. હું બરોબર જઈ સડ્યો એટલે 2 ભીખાના લગ્નની કેસેટ જોતા હતા અને અમી ભીખાના લગ્નમાં ડાન્સ કરતા હતા, ડિસ્કો કરતા હતા. ગાંડા થઈ ગયેલા, કેમ કે લાંબા વર્ષે લગ્ન થયેલા. એટલે હળવેકથી ભીખો એને ઘરના કહેતો હતો, એ કે જો આ બધા ડાન્સ કરે ને તેથી મારા લગ્નને દિવસે ફૂલ થઈ ગયા હતા. અમને એમ થયું ઓહો આના લગ્નમાં જે આપણે આ ડિસ્કો કર્યો પોઈન્ટ તૂટી જાય એટલા, આના લગ્નમાં એટલો ભોગ દેવાય ખરો? આ આપણને પીઢલીમાં ગણે. બોલો. અને પીવાવાળાની ખાસિયત જોઈજો હો તમે, એ પીવાવાળો પેક બનાવતો હોય એટલી મનની તટસ્થતાથી, એટલી વિચારધારાથી પેક બનાવે તે આપણને એમ થાય આ નાની હુની વિજ્ઞાન જાથાવાળા લેબોરેટરીનો કોઈક વૈજ્ઞાનિક સાયન્ટિસ્ટ છે કે હું. એક ટીપું પણ પાણીનું વધારે ન જાય અને અડધું ટીપું દારૂનું વધારે ન જાય એવી મનની એકાગ્રતાથી પેક બનાવતો હોય. હા, એમાં દીકરીના બાપા દીકરીના ઘેરે ગયા, દીકરીના સાસરિયામાં ગયા અને દીકરીના બાપા અને દીકરાના બાપા બે હામાહામી વેવાય પીધલી અને પીવા બેઠા હો. એમાં પીવા બેઠા ને એટલે દીકરીના બાપાને દીકરાના બાપાએ પૂછ્યું કે તમે કેવા હારા, કે તમે અમારા ઘરે દીકરી આપી, મારો છોકરો લાઈને હતો નહીં, અવળી લાઈને હતો છતાં તમે મને સમજીને મારા ઘરે દીકરી આપી છે તો તમારા પેગમાં કેટલું પાણી નાખું. ત્યાં દીકરીનો બાપ બોલ્યો હો, એ કે અમે ઉચ્ચ ઘરના, ઉચ્ચ કોટીના, ઉચ્ચ સંસ્કારીના ઘરના છીએ, અમે દીકરીના ઘરનું પાણી નથી પીતા, મને કોરો આપો.
એમ કરીને કોરો પેક ઘૂસી ગયો, બોલો આખો. પણ મેં કીધું ને એમ, આ હાસ્યની વાતો તો સાહેબ મને તમને ઝીણી ઝીણી વાતો ગમે નાથી મળે. હું હમણાં સુરત ગયો ફૂલ ફેમિલીમાં, સમજ્યા? એટલે બરોબર એમ સાંજે ઉતર્યા અને બરોબર બસમાંથી ઉતરીને હગાવાલાના ઘેરે ગયા અને પછી એમ 2 જણા ગાડી લઈને હગાવાલાને બધે બેહવા વયા ગયા. એમાં બરોબર સાંજે એના ઘેરે આવ્યા, જેના ઘેરે અમારો ઉતારો હતો ત્યાં આવ્યા અને એના છોકરાએ બરોબર વેણ કરેલું. એ કે મમ્મી એકચ્યુઅલી પ્રાણી સંગ્રહાલયમાં વાંદરા જોવા જવા છે, મમ્મી એકચ્યુઅલી પ્રાણી સંગ્રહાલયમાં વાંદરા જોવા જવા છે. એના મમ્મીએ શું કીધું ખબર છે? ત્યાં તો મારા મોત્યા મરી ગયા, બોલો. એ કે કાકા, એ કે દેશમાંથી આવ્યા છે ને તારે વાંદરા જોવા જવા છે, એને જોઈ લે ને, એ કે એ વાંદરા જેવા જ છે. બોલો લ્યો, હવે આપણને વાંદરા જેવા ગણી નાખે. હવે આનું કરવું શું? દુનિયામાં બહુ વેર છે અને મને નથી ખબર કે મારી હારે શું ઝેર છે. મરી ગયો પછી કબર પર લીલું ઘાસ ઉગ્યું તોય કહેતા હતા કે આને મર્યા પછી પણ લીલા લેર છે. મારા બાપ લીલા રેલથી જિંદગી જીવી નાખવી. નકર એક જણાને દાઢ દુખવા આવીને તો ડૉક્ટર આગળ ગયો. ડૉક્ટરે તપાસ્યું, એ કે દાઢ ખેંચવી પડશે. અને ડૉક્ટરે કીધું મોઢું ખોલો. એટલે દર્દીએ કીધું આ. ડૉક્ટરે કીધું હજી થોડુંક મોઢું ખોલો. તો દર્દી કે આ. ડૉક્ટર કે હજી થોડું મોઢું ખોલો. દર્દી કે આ. ડૉક્ટર કે હજી થોડું મોઢું ખોલો. અને આનો મગજ ગયો, તમારે શું કે અંદર બેહીને દાંત પાડવી છે? ખેહી લો ને, ખેહવાની હોય એમ. અને સાહેબ આપણી ગુજરાતી ભાષા ને એમાં મારી ભાષા એટલે તળપદી ભાષા સાહેબ, ગામડાની. અમુક અમુક શબ્દો આપણા ગામડાના હોય ને, ભારવાળા હોય. અને બાપ, મારી વાતું હળવી હશે પણ હલકી નહીં હોય. આમાં યુવાનો બેઠા છે, માતાઓ બેઠા છે, વડીલો બેઠા છે. બાપ, બધાય ભેળા મળીને બેહીને સાંભળી શકે ને, એ અમારો લોક ડાયરો, એ અમારી લોક સંસ્કૃતિ અને એ અમારી ઇતિહાસની વાતું. બાપ, નકર આપણું ગુજરાતી તો ગુજરાતી છે. અને કવિ દલપતરામ એમ કહેતા કે તમારું ઇંગ્લિશ ભલે થોડુંક આમ તૂટલું હોય, ભાંગલું હોય, પણ તમારી ગુજરાતી કડકડાટ છે ને, એનું તમને ગૌરવ હોવું જોઈએ સાહેબ, એનું ગૌરવ હોવું જોઈએ મારા બાપ. નકર હું તમને એક બે તમને જોક્સ કહું, ગુજરાતીનું મહત્વ કેટલું છે. મારા ભત્રીજાને હમણાં બધા ઘેરેથી કહેતા હતા કે ઇંગ્લિશ મીડિયમમાં બેહારો, ઇંગ્લિશ મીડિયમમાં બેહારો, ઇંગ્લિશ મીડિયમમાં બેહારો. એટલે હું 5 એને ગામડામાં ભણ્યા અને 6ઠું ધોરણ ભણવા માટે એને ભાવનગર હું ઇંગ્લિશ સ્કૂલમાં લઈ ગયો. એટલે ત્યાં પહેલાં ઇન્ટરવ્યૂ લે, છોકરું કેટલું નરમ છે, કેટલું પોસું છે, કેટલું હોશિયાર છે, એ જાણવા માટે. એટલે પહેલો સવાલને ઇન્ટરવ્યૂ લેતાથી સાહેબે પૂછ્યો, પણ 5મા ધોરણનું છોકરું રમતચાળ હોય એટલે એને રમકડું દેખાડ્યું પહેલાં, દડો. એ કે બેટા આને ઇંગ્લિશમાં શું કહેવાય? તે મારો ભત્રીજો કે બોલ. પછી સાહેબે બીજું રમકડું દેખાડ્યું, હાથી. એ કે બેટા આને શું કહેવાય? તે મારો ભત્રીજો કે એલિફન્ટ. પછી સાહેબે બિલાડીનું રમકડું દેખાડ્યું, બેટા કે આને શું કહેવાય? તે મારો ભત્રીજો કે બિલાડી. પછી સાહેબે ઊંટનું ચિત્ર દેખાડ્યું, બેટા આને શું કહેવાય? પણ મારો ભત્રીજો એટલે મારી જેવત હોય ને, ગામડાનો દેશી ધરોબો, એ કે સાહેબ હાંઢિયો. છેલ્લે તો સાહેબ હાંઢીએ જ આવીને ઊભો રહે. નકર નથી એક સાહેબ ગુજરાતી અને એના છોકરાને ઇંગ્લિશ મીડિયમમાં દાખલ કર્યો. એટલે એ બોર્ડમાં લખ્યું હતું કે એક વખત છોકરો ગુજરાતી સ્કૂલમાં બોલશે ને તો એને 1000 રૂપિયા દંડ ભરવો પડશે. અહીંયા તમામ વસ્તુ બોલવી હોય તો ઇંગ્લિશમાં જ બોલવાનું. અને છોકરો પહેલી વખત ગુજરાતી બોલ્યો એક શબ્દ અને એને ઘેરે ચિઠ્ઠી ગઈ કે 1000 રૂપિયા દંડ ભરી જાયજો, તમારો છોકરો સ્કૂલની માલપા ગુજરાતી બોલ્યો છે. અને ત્યારે એના પપ્પા ગયા અને 16,000 રૂપિયાનો ચેક આપ્યો. એટલે પ્રિન્સિપાલે એમ કીધું કે સાહેબ 1000 રૂપિયા દંડ છે, તમારી કદાચ કંઈક ભૂલ થતી હશે, 15,000 રૂપિયા તમારા વધે છે. અને ત્યારે આપણો એક હાચો ગુજરાતી, એક આપણો હાચો તમને કહું ગુજરીનો માણસ એમ બોલ્યો કે સાહેબ મારો છોકરો છે, મને એના ઉપર વિશ્વાસ છે, મને એના ઉપર ગૌરવ છે કે એ ગુજરાતી બોલશે અને બોલશે. જ્યારે ગુજરાતી બોલે ને ત્યારે આમાંથી 1000 રૂપિયા કાપતા રહેજો, બાકી મારો છોકરો છે કે ઇંગ્લિશ એને એટલું બધું નહીં ફાવે. હમણાં મારા ભાઈબંધને કીધું મેં, પિન્ટુને, હું કહું પિન્ટુ તારો મોટો ભાઈ અતુલ કેમ નથી દેખાતો? મને કે એણે હમણાં દુકાન ખોલી હતી ને પછી કે જેલમાં છે. પણ હું કહું દુકાન ખોલી એમાં કેમ જેલમાં છે?
મને કે દુકાન એણે સાવીથી નહોતી ખોલી. હું કહું તો? મને કે પેશિયાથી ખોલી હતી. હું કહું સીધી રીતે કે ને, હું કહું સાવીથી નહોતી ખોલી, પેશિયાથી ખોલી હતી, તો એ દુકાન ખોલી ન કહેવાય, એ દુકાનને તોડી કહેવાય. અને મેં શરૂઆતમાં કીધું ને તમને કહો, અમુક ને બોર્ડ વાસે ખાલી, પછી કાંઈ ખબર ન હોય. એક જગ્યાએ બોર્ડ લખ્યું હતું હોટલ રાધે કૃષ્ણ, અને કાઉસમાં લખ્યું હતું આવો ભેળા બેસીને જમીએ. તે એમી જમવા ગયા ને પછી હોટલના મેનેજરને કીધું, હું કહું તમે આવો ને જમવા? મને કે એમી તો જમીને જ આવ્યા. હું કહું તો તમે તો બોર્ડ મારો છો કે આવો ભેળા બેસીને જમીએ. આ બોર્ડનું મહત્વ શું રહ્યું? નથી બસમાં આપણે બોર્ડ માર્યા હોય, અલગ અલગ બસમાં બોર્ડ માર્યા હોય, ધૂમ્રપાન કરવાની મનાય છે, એ સીટ અપંગ કે લીએ હે. એમાં એક જણો બસમાં આમ હાથ ઊંચા રાખીને બેઠો હતો, 15 મિનિટ હાથ ઊંચા રાખીને બેઠો હતો. એટલે મેં કીધું કે ઓય ગાંડા ભાઈ, આ હાથ હેઠા રાખીને બેહીને તારા હાથે દુખવા મળ્યા હશે. મને કે તમને ન ખબર હોય કે બોર્ડ વાંચ્યા આવો? હું કહું મેં બોર્ડ નથી વાંચ્યું, તું વાંચ્યું હોય તો તે કે મને. મને કે બોર્ડમાં લખ્યું છે હાથ ઊંચા કરીને બસમાં બેહો. હું કહું બેહવું હોય તારે હાથ ઊંચો કરવાનો, અત્યારે નહીં. હમણાં એક બસ વાળાને મેં હાથ ઊંચો આમ ઊભા રાખવા કર્યો, તે 3 કિલોમીટર બસ આગી ઊભી રહી, અને હું ઘાયમ ઘા દોડીને ગયો. હું કહું ભાઈ મેં સામે હાથ ઊંચો કર્યો હતો, અને તમે 3 કિલોમીટર બસ કેમ આગી ઊભી રાખી? મને કે ભાઈ બસ 4G છે એટલે એટલી સ્પીડ તો આવશે જ. બસમાં 4G આવ્યું. હમણાં એક બેનને મેં આમ કર્યું, હું બેન લાઇટ શરૂ છે એક્ટિવાની. મને કે રોયા તું સાનો માનો બે કે એક્ટિવા 4G છે લે. એક્ટિવા 4G આવવા મળી, બોલો. અને અમેરિકા વાળાએ તમને કહું છો 4G લોન્ચ કર્યું, 5G લોન્ચ કર્યું, અને અત્યારે 6G લોન્ચ કર્યું, એટલે 6G લોન્ચ કર્યું. જાપાન વાળાએ તમને કહો હારા કાચના પુલ બનાવ્યા, અને આપણા ભારત વાળાએ વિમલ બનાવી, દાણે દાણે મેં કેસર કા દમ. હમણાં એક ભાઈ આમ બરોબર કેસર વાળું દૂધ પીતા હતા, એમાં કાંઈ એને હવાજ ન આવ્યો ને એની ઘરવાળાને રાડ પાડીને કીધું કે એ ગાંડી કે આમાં તે શું નાખ્યું છે? આમાં કાંઈ હવાજ નથી આવતો, નકરું તુરું લાગે ને નકરી વાસ આવે ને. એને ઘરવાળી કે કાંઈ નાખ્યું નથી, પણ ઘરે કેસર ખૂટી ગયું ને તે મશી મેં તમારા પેન્ટના ખિસ્સામાંથી વિમલ કાઢીને નાખી, દાણે દાણે મેં કેસર કા દમ લે. આનું તમે શું કરો બોલો, આવા પાત્ર મળે એનું. અને મેં ગુજરાતીની વાત કરી, ઇંગ્લિશમાં બહુ પડવું નહીં. અમારો એક ભાઈબંધ તમને કહું લવ મેરેજ કરીને લાવ્યો, પણ પ્યોર ઇંગ્લિશ બોલે હો છોકરી. હવે લવ મેરેજ કરીને આવે ને એટલે પહેલા 2 મહિના બહુ લાઈફ હારી લાગે, બહુ લાઈફ હારી લાગે, કેમ કે ખીચામાં 50,000 ઉશીના લઈને ગયો હોય કોકના. એટલે એમાં બરોબર લવ મેરેજ કરીને આવ્યો, અને પછી તો હાવ ખૂટી ગયું. વચ્ચે એક વાત કરી દઉં લ્યો, એક દીકરી ઘરેથી ભાગી ગઈ, અને 3-4 દિવસે ઘેરે આવી, અને એના પપ્પા ધુઆ ફુવા થઈ ગયા કે નુગરી તે મારી હું ગામમાં લાજ રાખી, તે મારું નાપ કપાવ્યું, હવે હું ગામમાં ઊંસું મોઢું રાખીને નથી હાલી શકું એમ, તે મારું કાંઈ વધવા દીધું. ઓલી છોકરી કે પપ્પા હું પાછી નથી આવી. તેને પપ્પા કે તો એ કે મારું પિનનું ચાર્જર ભૂલી ગઈ છું, પટલી પિનનું, એટલે હું પટલી પિનનું ચાર્જર લેવા આવી છું, બાકી મારે તમારા ઘરે રહેવાનું થતું નથી. એમાં ભાઈબંધ 1-2 મહિના બહાર રખડ્યો, અને પછી તો ડાયમંડની ઓફિસે જતો હતો, હીરાની ઓફિસે વયો ગયો, અને બરોબર આમ ફોન કર્યો અને પૂછ્યું કે ગાંડી આજે શેનું શાક કર્યું છે? એટલે ઓલી પ્યોર ઇંગ્લિશ બોલતી હતી, શરૂ થઈ ગઈ. એ કે આજે છે ને ટિફિનમાં જાનું ફાર્મ ફ્રેશ ચીલી રેડ ટોમેટોઝ વિથ ઇન્ડિયન પીલ્ડ મીડિયમ કટ પોટેટોઝ. બોલો કે શેનું શાક કર્યું? તો કે ફાર્મ ફ્રેશ ચીલી રેડ ટોમેટોઝ વિથ ઇન્ડિયન પીલ્ડ મીડિયમ કટ પોટેટોઝ. અને ઓલો રાજી થઈ ગયો. આજુબાજુ કારીગરો બેઠા છે, એને કહી દીધું એ કે આજ કોઈના ટિફિન ખોલવાના નથી. ઓલા બધા કે કેમ કે તું ખવડાવવાનો, હોટલમાં લઈ જવાનો? તો કે નહીં, આપણા ઘેરેથી શાક કે ઊંઝા કરતાંય લાંબુ 30 અક્ષર આવે છે. અને ઓલા ભાઈએ તમને કહો બપોરે 11:30 થયા, 12 થયા, 12:30 થયા, અને 1 વાગે ટિફિન ખોલ્યું, અને બરોબર જોયું ને અંદર ટિફિનનું ખાનું તો ટમેટાનું બટેટાનું શાક હતું, પણ લાંબુ નામ એટલું કર્યું તો એ કે ખબર જ ન પડી, ફાર્મર એ ચીલી રેડ ટોમેટોઝ વિથ ઇન્ડિયન પીલ મીડિયમ કટ પોટેટોઝ.
એટલે જેટલું આવડતું હોય ને મારા બાપ એટલું કરાય. હમણાં એક અમેરિકાનો ભૂરિયો શું કે ખબર, એ કે અમારે તો ત્યાં એ કે ફરારી કાર મળે, કે આપણો ગામડાનો દેશી ધરોબો ભૂરિયો કે અમારે અહીંયા ફરારી શેવડો મળે, એમાં શું મોટી વાત છે. અને સાહેબ આ બધી સમજણ છે ને દુઃખ છે ને, આપણી તો કહેવત છે કે સમજણ વગરનું જીવવું ભલે જીવો વરસ 1000 પણ સમજીને જીવો એક ઘડી તો સમજો બેડો પાર. સમજણ છે ને દુઃખ છે બાપ. એક ભાઈને મેં એટલું પૂછ્યું કે તમે દુઃખી છો? તા કે હા. તો હું કહું તમે સમજદાર હશો. હે બાકી નાથ મોવડા કાઢી નાખ્યા એને શું હોય? નથી. એક જણો સમજણ વગરનો પશુ મેડિકલે ગયો અને ન્યા જઈને કીધું કે હે સાહેબ કે કૂતરાના બિસ્કિટ છે? એટલે સાહેબ અક્કલ મઠાઈ કે છે ને અહીંયા ખાવા છે કે પાર્સલ લઈ જવા છે? એક છોકરો મેડિકલે ગયો કે સાહેબ કે ઉંદરડા મારવાની દવા છે? તે કે હા છે ને. કે તાકે તમે ઉભા રહ્યો, હું ઘેરેથી કે પાંજરામાં મોટો જબર ઉંદરડો છે ને અહીંયા લેતા આવું, પછી કે અહીંયા આપણે બે થઈને એને પાઈ દેવી અને આન્યા મારી નાખવી. નથી લ્યો હાલો હાલો લ્યો મજા આવે એવું કહું. એક ભાઈની મુરગી ખોવાઈ ગઈ, સમજ્યા? આમ ફળિયામાં રમતી હશે કાંઈક વહી ગઈ આમ આગી, એટલે મુરગી ખોવાઈ ગઈ ને એટલે ભાઈ આમ શ્રદ્ધાળુ હશે, એટલે ભાઈએ માનતા માની. અને આપણો ગુજરાતી લગભગ શ્રદ્ધાળુ બહુ હોય, જુઓ તમે. હે એ ભાઈએ માનતા માની કે જો મારી મુરગી જડી જાય, જો મારી મુરગી જડી જાય તો હું 5 માણાને જમાડીશ. અને શ્રદ્ધા હતી ને સાહેબ, હોય શ્રદ્ધાનો વિષય તો સીથરું ટીંગલા તણુય ધૂણે સાહેબ. શ્રદ્ધાનો વિષય મેન છે. હે અને સાહેબ ભરોસો ઈ જ ભક્તિ અને ભક્તિ ઈ જ ભરોસો. સાહેબ 5મા દિવસે એની મુરગી જડી ગઈ. પછી થોડાક દિવસ થયા એટલે સાહેબી ભાઈની ગધેડી ખોવાઈ ગઈ અને વળી પાછી આણે માનતા કરી, હે ભગવાન મારી ગધેડી જો જડી જાહે ને તો હું 5 માણાને જમાડીશ. 4-5 દિવસ થયા તો એ ભાઈની ગધેડી જડી ગઈ. પછી આ ભાઈને યાદ આવ્યું કે મારી માનતા પૂરી કરવાની જ બાકી છે. અને આપણે તમે જોઈજો 2-3 વખત ગાડી સ્લીપ ખાય, 2-3 વખત ધંધામાં ખોટ આવે, પછી આપણો ગુજરાતી હોય ને એ જોવડાવવાનું ચાલુ કરે અને પછી ઓલા કાઢે બહાર કે તમારે એટલી એટલી માનતા બાકી છે. એટલે આ ભાઈને યાદ આવ્યું કે 10 જણાને મારે જમાડવાના બાકી છે, 5 મુરગી વખતના 5 ગધેડી વખતના. એટલે 10ને હું એક હારે જમાડી દઉં. અને 10ને ઘેરે બોલાવ્યા, 10 માણાને આમંત્રણ આપ્યું, 5ને આણપા બેહાર્યા, 5ને આણપા બેહાર્યા, એકને ડાબી સાઈડ એકને જમણી સાઈડ, અને હાથમાં પાણીનું સંકલ્પ લેતા હોય ને એમ પાણી લીધું અને કીધું એમ કરી કારવીને મારી જમણી બાજુ બેઠા એ 5 મુરગીના અને મારી ડાબી બાજુ બેઠા એ 5 ગધેડીના. ઓલે એટલું સાંભળ્યું તા દહે છે ને મારી નાખ્યો. એ કે મારી પાડી દીધું કે અમને મુરગીના ગધેડીના કેસો એ કે ભમરાળા. અને માનતાની મેં વાત કરી ને, એક ભાઈના ઘેરે ગયો ને તો મારો દીકરો છોકરું મારા બૂટ લઈને એની વાધરીયું કાઢીને તમને કહો આમ ગોળ ગોળ ફેરવે મારા બૂટ. અને ઘડીક થઈને આવીને આમ તમને કહું શેટી હેઠે ગરી ગયું ને, શેટી હેઠે ગરીને આમ આપણને પગ ટાટિયા મારે. બોલો હેઠેથી ઘમ 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 અવાજ આવે. હું કહું આ માનતા ના લાગે ભાઈને. મેં કીધું મને કે તમને કેમ મહેશભાઈ ખબર પડી ગઈ? હું કહું આ તમારું નથી માનતા એટલે. પણ આ જીવનમાં જુઓ તમને કહું, હું તો એક બધાને વણ માગી સલાહ આપું કે જીવનમાં મારા બાપ નાપાસ 100 વાર થાજો પણ નાસીપાસ 1 વાર ન થતા. હે નાસીપાસ ન થતા. જીવનમાં ગમે એટલી અધોગતિ આવે, ગમે એટલા દુઃખ આવે, અને હું તો એમ કહું મારા બાપ ઝીણા દુઃખમાં છે ને ભગવાનને બહુ ફરિયાદ ન કર્યા કરવી. કારણ કે ભગવાને જવાબદારી મારા ને તમારા પેટ ભરવાની લીધી છે સાહેબ, મારી ને તમારી તિજોરી ભરવાની નહીં. અને આ મોબાઈલનો સમય આવ્યો, અમુક જો બધા સેલ્ફી લેતા હોય લગ્નમાં. અત્યારે બધા એવી સેલ્ફી લેતા હોય. હે હમણાં તો એક જગ્યાએ હું લગ્નમાં ગયો તો બધી માવડિયું તમને કહું આમ દીકરીયું આમ સેલ્ફી કરે, એટલા હુસા કરે. તે સાંદામાં રાડ નાખી કે એ ભાણીબેન થોડાક હાથ હેઠા રાખીને કે સેલ્ફી લે ને, તું કંઈક મારી આંખમાં ઘોકો વગાડી દઈશ. અને આ ઘોકો શબ્દ જોજો ગામડાનો છે હો, આ તમને બાપ ગૂગલમાં નહીં મળે. હે અને અમુક શબ્દો હોય ને ગામડાના તળપદી ભાષાના, આફળું ફાફળું, ઘામ બહુ થાય છે, હાંબેલું, આ શબ્દો બધા ગૂગલમાં ન મળે મારા બાપ.
અને જે દી હું તો એમ કહું કે ગૂગલમાં ન મળે ને તે દી મા પડખે બાપ પડખે બેહજો. મારા બાપ મારીને તમારી મૂંઝવણ હશે ને કાઢી નાખશે બહાર. અને અમુક જવાનડા જે પ્રેમમાં પડે, તમને કહું, મારો ભાઈબંધ અપ્પુ છે, એ પ્રેમમાં પડ્યો પણ કેવો હા ઊંઝે કાંઈ જ પડ્યો. બોલો હે, મને કે મેં એક છોકરીને 100 રૂપિયાની નોટ આપી, મારી સામું દાંત કાઢ્યા. એટલે હું કહું બહુ સારું કહેવાય, તારી સામું દાંત તો કાઢ્યા કમસે કમ. અમારી સામું મોઢા બગાડ્યા સિવાય કોઈ કાંઈ નથી કરતું. મને કે પણ ડખો એક વાતનો થઈ ગયો છે. હું કહું પણ 100 રૂપિયાની નોટ આપી, તારી સામું દાંત કાઢ્યા, હવે શેનો ડખો છે? મને કે એને 100 રૂપિયાની નોટ લીધી, પછી કે એ આગળ હાલતી ગઈ અને હું એની પાછળ હાલતો ગયો. હું કહું બહુ સારું કહેવાય. પછી મને કે એણે 100 રૂપિયાની પાણીપુરી ખાધી અને 100ની નોટમાં મેં મારો નંબર લખેલો. હવે ડખો એ વાતનો છે કે રોજ પાણીપુરી વાળાને ફોન આવે છે. એ કે કેમ હમણાં કે પાણીપુરી ખાવા નહીં થાવતા? હવે આવો ને ત્યારે તમે બેનપણી મારે લેતા આવજો. હવે કે હું જવાબ દઈને થાકી ગયો છું. એમાં અમારો અપુનો આમ તો નવું વ્યવહાર થયું હો. એટલે હવે તો વ્યવહારમાં તમને કહું, હોનું પછી લે, કાંઈ કાજુ બદામના પડીકા પછી લે, પણ પેલા તો હાથમાં નાળિયેર આપે ને એની હારે પેલા હોપારી માટે નાડાસડીથી બાંધતા. અને હવે તો આમ જો મારા બાપા ડિજિટલ દુનિયામાં 21મી સદીમાં નાળિયેર ઉપર હમણાં તો મોબાઈલ બાંધ્યો હતો. બોલો, નાડાસડીથી. મને કે હોપારી હોય ન હોય તો હાલે, પણ આ મોબાઈલ જોવે ને જોવે જ. એમાં અમારા અપુને મેસેજ આવ્યો હો. અને અમારા અપુન બાપા છે ને લાંબી મૂછું રાખે. મૂછુંના આંકડા એવા, તે માથે લીંબુ મૂકી જો ને તો તમને એમ થાય કે લીંબુ સમસીની રમત ચાલુ કરી શું અપુન બાપાએ. એવા અપુના બાપા હો, મૂછવાળા. અને એમાં બરોબર અપુ હુઈ ગયેલો. અપુનો ફોન અપુના બાપાના હાથમાં અને સામેથી દીકરીનો મેસેજ આવ્યો, હાલો રાજા. અને હવે દીકરીઓ તમને કહું છો નોખા નામથી બોલાવો. બોલો હે, હિતેશ નામ હોય ને તો હિટ્સ કે લે, હેત નામ હોય ને તો હેત. અને એટલું મીઠું બોલે. અને અત્યારે જાનું દીકુ ને, લગ્ન પહેલા તો દીકુ થાતું હોય, અને લગ્ન પછી આપણને તેમ થાય દીકુને કાન હેઠે બે ઝીકુ. એમાં બરોબર સામે દીકરીનો મેસેજ આવ્યો, હાલો જાનું જાગો છો કે સુઈ ગયા? ઓલે કઈ જવાબ ન આપ્યો. છોકરા અપુન બાપાના હાથમાં ફોન. ઓલી બીજો મેસેજ કર્યો, હાલો રાજા જાગો છો કે સુઈ ગયા? એટલે અપુન બાપાને થોડુંક લખતા આવડતું હતું, એટલે એણે સામો મેસેજ કર્યો, એ કે સૂતો છું. તો સામેથી અપુન ઘરનાનો મેસેજ આવ્યો, એ કે સૂતા સુવો તો કેમ મેસેજમાં જવાબ આપો છો? ક્યારે અપુન બાપાએ કીધું કે હું રાજાનો બાપ મહારાજા બોલું છું, તારે કામ હું છે ઈ કે ને? નથી. એક જણાને મેસેજ આવ્યો અને રોંગ નંબરમાં મેસેજ આવેલો સામેથી, એ કે કોઈ ના મારે મેરે દીવાને કો પથ્થર છે. તો સામેથી આણે મેસેજ આવવા દીધો, ટાઈમ બોમ્બ કા જમાના હે, ઉડા દે સાલે કો. નથી. બે મિત્રો મળ્યા. એટલે એક મિત્ર એમ કીધું કે લગ્ન પહેલા તારા પપ્પા શું હતા? એટલે ઓલા મિત્ર એમ કીધું, લગ્ન પહેલા મારા પપ્પા એ કે હુકમનો બાદશાહ હતા. તે ટીણીઓ કે હવે? તાકે હવે એ કે બેગમના ગુલામ છે. અને આ મેં કસમની વાત કરી ને, સોગંદની. એટલે તમે જુઓ કે રડવું કેમ તમારા સોગંદ નડે છે અને તૂટેલા દિલથી હસવું પડે છે. રડવું કેમ તમારા સોગંદ નડે છે અને તૂટેલા દિલથી હસવું પડે છે. ફેરવી નાખીએ અમે આખી દુનિયાનો નકશો, પણ મેં લીધેલી હોમ લોનના હપ્તા નડે છે. તો હું તો પેલા હોમ લોનના હપ્તા પૂરા કર, પછી તું દુનિયાના નકશા ફેરવજે ભાઈ. આમાં તારા ઘરનો નકશો કાંઈ ઠેકાણે નથી. હમણાં નથી એક જણો બાવણે તમને કહો હાથમાં રિવોલ્વર લઈને ઊભો થો, અને એની ઘરવાળી કે તમે ન્યા હું કામ ઊભા હી કે આમ બાવણે હંતાઈને? રાતે 11:30-12નો સમય થઈ ગયો, તાકે સિંહનો શિકાર કરવા જાવો છે. ઓલી કે હું કહો છો? તાકે સિંહનો શિકાર કરવા જાવો છે. ઓલી કે તો જાવું હોય જાવ ને, પણ આ બાવણે હું કામ ઊભા છો? પણ કે બહાર કૂતરા ભહે છે, કેમ જાવું મારે? હવે કૂતરાથી બીવેની સિંહના શિકાર કરીએ કે? પણ મિત્ર તો મિત્ર છે હો સાહેબ. એને તમારી બધી ખબર હોય, તમારી ભૂલની ખબર હોય, તમારી અવળ સંડાઈની બધી ખબર હોય, પણ છતાં તમારા માટે મહાભારત લડે ને,
મારા બાપ એવો એકાદો કર્ણ જેવો મિત્ર રાખજો જીવનમાં. હે બાકી માવા હાટું થઈને ખિસ્સા ફાડી નાખે ને એવાને મિત્ર ન કરતા. અને બધાય કલાકારો એમ કે દાંત ન કાઢે એની પડખે ન બેહવું, એનો વ્યવહાર ન કરવો, એને ભાગીદાર તો કરવો જ નહીં. પણ બાપ એક નાના એવા હાસ્ય કલાકાર તરીકે એમ કહું કે દાંત ન કાઢતો હોય ને એની પાસે બેહજો અને કાખલો પકડીને એને ઘગલાવીને પૂછજો કે દાંત કેમ નથી કાઢતો લુખા? કાંઈ આવી ગયો છો? લેણામાં ઉતરી ગયો છો? કોઈ બૂચ મારી ગયું છે? આવું એને બેહીને પૂછજો. હે નકર મારા મિત્રએ મને વોટ્સએપમાં તમને કોઈ શાયરી મોકલી હતી કે સાયકલમાં સીટ નથી, લગ્નમાં ગીત નથી. હું કહું વાહ ભાઈ વાહ. મને કે હજી સાંભળો કે સાયકલમાં સીટ નથી, લગ્નમાં ગીત નથી અને ધામીલ્યા કે તમારા જેવો મિત્રો મળ્યા છે ને એટલે ગામમાં કોઈના બાપની બીક નથી. પછી મને વિચાર આવ્યો, હું કહું આપણામાં એટલી તાકાત નથી, આપણે કોઈને ફોનમાં ખોટું ખોટું ધમકી દઈ એકવી એમ નથી, તો એ આપણને એટલું ગૌરવ આપે અને એટલું તમને કોઈ માન આપે કે તમારા જેવા મિત્રો મળ્યો ને ગામમાં કોઈની બીક નથી, તો આ સારું જ કહેવાય ને. નથી બાપ દીકરો બે બેઠા હતા ને એમાં પડખેથી પાડોશી આવ્યા. એ કે હે પિન્ટુભાઈ, એ કે બોલો ને સગનલાલ, એ કે તમે ગોવા ફરવા ગયા હતા ત્યારે કઈ હોટલમાં રોકાણા થાય? કે એ હોટલનું નામ યાદ છે તમને? એટલે ઓલા પિન્ટુભાઈ અને છોકરાને કીધું હે બટા આપણે કઈ હોટલમાં રોકાણા હતા, તને કઈ હોટલનું નામ યાદ છે ખરું? તારે છોકરો ઘડી વિચાર્યું કે ઉભા રહ્યો પપ્પા વિચારી લો. એ કે ઉભા રહ્યો પપ્પા, એ કે હું સમસી ને નેપકિન લેતા આવું. એ કે સમસી ઉપર ને નેપકિન ઉપર બે ઉપર હોટલના નામ લખ્યા હતા. પછી ખબર પડી આ બાપ દીકરો ભડના દીકરા સમસી ને નેપકિન ને એવું બધું હોટલમાં સોરીને લાવ્યા હતા. બોલો નથી હમણાં બે જણા ફૂલ થઈ ગયા હતા અને હોટલ તાજમહેલની સામે બે બેઠા હતા. એમાં એક જણો ટગર હોટલ તાજની સામું જોઈ રહ્યો. એમાં બીજાએ કીધું એ કે હું પણ એકલો હોટલ સામું જોઈ રહ્યો છું. એ કે આ મારે સામું જો ને. ઓલો કે મોટા મને એમ થાય છે કે ઊભી આખી એમના મી કે હોટલ તાજમહેલ હું ખરીદી લઉં, હું લઈ લઉં. એમાં ઓલા બીજાએ કીધું એ કે તું કાંઈથી લે? કે હું વેસું તો તું લે ને, મારે એ કેવી કાંઈ વેસવાની જરૂર પડી જ નથી અને મારી માટે એવું કાંઈ લેણું નથી, હું આ તાજ હોટલ વેચી દઉં. લે હમણાં નથી એક જણો બિચારો કામેથી ગોળિયું પાતો ટ્રાફિક વાળાનું ટ્રાફિક વીનતો મોબાઈલ ખિસ્સામાં રાખે ને તા પાછો ફોન આવે, એને વળી પાછી ગોળી થાય પાય. હમણાં મોટા કાંઈ મેળ આવે એમ નથી યાર. નાના આ વખતે તો હપ્તો નાખવા નથી થતો મંડળમાં. એવી ગોળીયું પાતો ઘેરે આવ્યો અને ઘેરે આવ્યો ને ત્યાં તમને કહો આમ જો ભાણા આમ નામ પડેલા, એક બાજુ કપડાનો એમ નામ ઢગલો પડેલો અને ઓહરીની માલપા હાલે ને તો પગની માલપા હુંડલો ધૂળ સોટે એવું ઘરનું હા ઉજળ વાતાવરણ. એમાં એના ઘરવાળાનો મગજ ગયો ને ઘરવાળી બરોબર આમ ટીવી જોઈતી હતી રિમોટથી અને હાથમાં રિમોટ લઈને આમ કરે. આ ભમરાળા છોકરાએ રિમોટ બગાડ નાખે. એના બાપ જેવા જ છા, કાંઈ રેવા જ નથી દેતા. એમ બરોબર ટીવી જોતી હતી અને ઓલાનો મગજ ગયું કે આ ઘરમાં કે જોતો કરી બધું કેવું હા વિખણ શીખણ પડ્યું છે. હા આવી રીતના હોય કે ઘરમાં કાંઈ કામ નથી કરતી. પછી ઓલા બેણે કીધું તમે કેદું ના કહેશો ને કાંઈ કરતી નથી. આ જોઈ કે કાંઈ નથી કર્યું, કરો લો તમે, તમને ખબર પડે. અને વાતે હાશી સાહેબ, હે પત્ની ઘેરેથી સાહેબ 15 દી મળવા જાય ને, અનુભવ કરજો બેઠા હોય મારા બાપ, ખાલી મળવા જાય ને તોય મારા બાપ મારા ને તમારા આપણા પાટલું આપણા શર્ટ આપણને ડામસ્યાની માલપા જડે નહીં. આ ડામસ્યો શબ્દ સાહેબ ગામડાનો છે, શુદ્ધ ગુજરાતી તળપદો શબ્દ. આ તમને ગૂગલમાં નહીં મળે. નથી એક જણો ઘેરે આવ્યો બરોબર અને એને ઘરવાળે કીધું આજ તો મારે કાંઈ રાંધવું જ નથી, હું થાકી ગઈ છું હાવ, આજ મારે કાંઈ રાંધવાનું થતું જ નથી કે આજ હું હાવ થાકી ગઈ છું. પછી ઓલા ભાઈએ હળવેકથી કીધું એમ થાકી જ ગયા છે કે તારા હાથનું ખાઈને ખાય. અને આતારમાં હવારમાં સિટી મોટા સિટીમાં જોવો તમને કોઈ હાલવા નીકળે બધાય
એમાં મેં 3 વ્યાખ્યા કરી છે. મોર્નિંગ વોક કોને કહેવાય ખબર છે તમને? કે ડોક્ટર કહે કે તમારે હવે હાલવું પડશે, એની પહેલા પ્રફુલભાઈ હાલવાનું ચાલુ કરી દે ને એને મોર્નિંગ વોક કહેવાય. ડોક્ટર કે ફરજ પાડે એ પહેલા હાલવાનું શરૂ કરી દે એની રીતે 2-5 કિલોમીટર સવારમાં જે ટાઈમ હોય એને મોર્નિંગ વોક કહેવામાં આવે. બીજું કે ડોક્ટર ફરજ પાડે કે તમારું ડાયાબિટીસ એટલું છે, બ્લડ પ્રેશર એટલું જાય છે, તમારું ડાયાબિટીસનું કંટ્રોલ નથી રહેતું અને ડાયાબિટીસ બહુ વહી જાય છે આઘું, અને પછી ડોક્ટર જે ફરજ પાડે ને એને સાહેબ વોર્નિંગ વોક કહેવાય. વોર્નિંગ મળી ને એટલે વોર્નિંગ વોક. પહેલું મોર્નિંગ વોક, બીજું વોર્નિંગ વોક, અને ત્રીજું કે ડોક્ટર કે સતા હાલવાનું ન શરૂ કરે ને એની ઘરવાળી પછી જાગે ને પહેલા એને સ્પોટ બુક મૂકી દે, હાલવા માટેના શૂઝ મૂકી દે, એક નાઇટ ડ્રેસનો લેંઘો મૂકી દે, એક ટી શર્ટ મૂકી દે, અને ઘરવાળી એમ કે બધા હાલવા જાય છે તમે જ નથી જાતા, જવત ખરા, જાવ તો ખરા, ફાંદો કવડો મોટો કર્યો છે. અને પછી જે હાલવા જવું પડે ને એને મારા બાપ ડાર્નિંગ વોક કહેવાય. મોર્નિંગ વોક, વોર્નિંગ વોક અને આ ત્રીજું ડાર્લિંગ વોક. પણ મારો કહેવાનો સૂર એટલો મારા બાપ કે 40 પછી જો તમારે ચાલવું હોય ને તો હંમેશા ચાલતા રહેજો. જે 40 પછી ચાલે છે ને એ જ તે ચાલતા રહેશે, બાકી પછી પગ બંધાઈ જાય છે. હમણાં અમારે ગઢાબા છે, મને કે દીકરા મારા બહુ પગ દુખે છે. હું કહું બાયના કેરોસીન છોડો, વાના દુખતા હશે તો મોડા પડી જાય. 15 દી અમારા બાએ કેરોસીન છોડ્યું હો, અને 15મા દિવસે મારે આગળ બેઠા હતા, મને કે તે કીધું કેરોસીન છોડશું, કેરોસીન છોડ્યું તોય કાંઈ મોડા ન પીડ્યા. પછી મેં હળવેકથી કીધું હવે હું કહું બાઈ કેરોસીન માથે દીહવાળી મૂકો, આ 80 વર્ષે હવે આ ગોઠણ મોડા ન પડે. તોય અમારા બાને આમ તમને કહું એને મોજ આવી ગઈ કે મારે દીકરા આ બધા ઉજવે ને એવી વર્ષગાંઠ ઉજવવી છે. હું કહું બા તમારા પગમાં ગાંઠું પડી ગઈ, હવે તમારે લગ્નની વર્ષગાંઠું ન ઉજવાય. અને જો બેનો આ લોકીમાં રોવા જાય ને એ લાજ કાઢીને બેનો રોતી હોય ને તોય બેનો ઓળખી જાય હો. આપણે પુરુષો ખાલી ગોગલ્સ પહેર્યા હોય, માથે હેલ્મેટ પહેર્યો હોય તોય આપણને ન ખબર પડે કે સામેથી રોકીભાઈ આવે છે કે મનોજભાઈ આવે છે કે પ્રફુલભાઈ આવે છે. પણ બેનો લાશ કાઢીને રોકી હોય ને તોય પડખેવાળી બેન વીમું એમ કહેવો કે બેન વિભા બેન સાદા રહી જાવ, હવે થવાનું હતું ઈ થઈ ગયું. પણ ઈ પાછા લાજ ઉછી કરે એટલે વિભુ બેન જ નીકળે. બોલો, એ તરત ઓળખી જાય, હાથ ઉપરથી ઓળખતા હોય કે હાડલા ઉપરથી ઓળખતા હોય, મારો રામ જાણે હો. હમણાં હું સુરત ગયો ને એટલે ત્યાં તો તમને કહો હવે બહુ આમાં હાઈરાસ બિલ્ડિંગ થઈ ગયા, સમજ્યા? હાઈરાસ બિલ્ડિંગ એટલે 7 માળ ને 10 માળ ને 15 માળ ને એમાં 15મા માળે અમારા એક સંબંધી રહે. અને અત્યારે આપણે સુરતમાં એમાં થઈ ગયું આ આવાસ યોજના બધા આવી ગયા એટલે એમાં નોખા કાઠિયાવાડી રહેતા હોય, સૌરાષ્ટ્રના રહેતા હોય, જુનાગઢના રહેતા હોય, અલગ અલગ પ્રાંતના, અલગ અલગ ગામડાના, અલગ અલગ સિટીના બધા એમાં રહેતા હોય ભેળા. એટલે બરોબર હું લિફ્ટમાં એન્ટ્રી કર્યો અને બરોબર બીજા ત્રીજા માળે પહોંચ્યો ને ત્યાં લીપ ઊભી રહી. એક કાકા આવ્યા અને એ કાકાને આગળ એવી સુગંધ આવે. હું કહું વાહ કાકા. હું કહું તમે કાંઈ સ્પ્રે સાટીને આવ્યા છો? હું કહું આ કયો સ્પ્રે છે? મને કે મારો છોકરો દુબઈથી લાવ્યો છે. હું કહું આપણે અહીં સુરતમાં નથી મળતો. મને કે ન મળે. હું કહું દુબઈથી લાવ્યો? હું કહું તો મોંઘો હશે. મને કે 5,500નું 50 ml છે, ખાલી 5,500નું 50 ml છે. ઈ સ્પ્રે મેં છાંટ્યો છે એ કે, અને એવી મીઠી સુગંધ આવે. લીપ આગળ હાલી, 3જો માળ આવ્યો, 4થો માળ આવ્યો, 5મો માળ આવ્યો ને ત્યાં એક ભાઈ સડ્યા અને એની આગળ તો ઈથી મીઠી મધુરી સુગંધ આવો. હું કહું હા કેટલો સરસ સ્પ્રે છે. આ કયો સ્પ્રે છે? હું કહું અહીં સુરતમાં મળે છે કે હું તો હું લેતો જાઉં દેહમાં. મને કે નારે ના, મારો છોકરો એ કે થાઈલેન્ડ છે અને ન્યાથી લાવ્યો. હું કહું તો મને એક બોટલ મગાવી દેજો ને. મને કે લુખેશ તારું કામ નહીં, કે આ 10,500 રૂપિયાની 100 ml છે કે ખાલી. આ હું કારેક કે આવું હોય ને એમ લગ્ન પ્રસંગ ત્યારે સાટી નીકળું કે, બાકી તો કે સાટતોય નથી. અને ત્યાંથી લીપ આગળ હાલી, 5મા માળેથી આગળ લીપ હાલીને 10મા માળે લીપ પોગીને એમાં એક આપણો કાઠિયાવાડી દેશી ધરોબો સીડ્યો હો, અને એવો વાસ મારે. હું કહું કાકા કયો સ્પ્રે છે? હું કહું કેમ એટલી બધી વાસ આવે? હું કહું આ 2 સ્પ્રેની તમે ફોરમ પાછી પાડી દીધી. મને કાં એક ક્યાંયની હારમાં ન આવે. પણ હું કહું છે કયો? એ તો કયો. મને કે 20 કિલો મૂળો મોટકાર ખાધો. બોલો
મૂળો ખાઈ ગયો એનો ઓટકાર કેવા આવે તમને? નથી ડુંગળી ને બટેટું, આમ તો કવિએ તો એને વાતું કરાવી છે હો. એક બાજુ ડુંગળી ઉભેલી ને એક બાજુ બટેટું ઊભું હતું. એમાં બટેટાએ ડુંગળીને કીધું, હે ડુંગળી બેન, ડુંગળી બેન હવ. તે ડુંગળી કે હા બટેટા ભાઈ. તાકે હે ડુંગળી બેન, તમને જે ખાય એના મોઢા કેમ બહુ ગંધાઈ કે તમે ટાઈમે ટાઈમે નાતા નથી? તે ડુંગળી બેન કે નારે ના ભાઈ કે એવું કાંઈ નથી. તે બટેટા ભાઈ કે કેમ બેન કે તમારે ઘેર નળ નથી આવતા, નાતા નથી? તાકે નારે ના ભાઈ કે હું નાવાની તૈયારી કરું અને ધીરે ધીરે કપડાં કાઢું ને તો હાન પડી જાય. આ સમજાય ને, એક ખોપ ઉકળે ને એ કે કપડાં કાઢવા તો હાન પડી જાય છે. હમણાં ઘેરેથી ફોન આવ્યો મને કે 1.5 કિલો ભીંડો લેતા આવજો, આખા ભીંડાનું શાક કરવું છે. એટલે હું તમને કહું, શાક માર્કેટમાં ઊભો રહ્યો. હવે શાક માર્કેટ વાળાની એવી ટેવ હોય ને, આમ તાજું શાક બકાલું રાખવા હાટું તમને કહું પાણી સાટા કરે. તે હું કલાક ઊભો રહ્યો, નકરું પાણી જ સાટે. આમાં ભીંડાને ગુવારને ટમેટાને રીંગણાને બધાને પાણી સાટે. પછી મારો મગજ ગયો, હું કહું એ ભાઈ હવે તારો ભીંડો ભાનમાં આવ્યો હોય તો મને 1.5 કિલો આપને. આ ભીંડો તારો બેભાન થઈ ગયો એમ. પગને સતાવે એવી કોઈ પાયલ નથી અને 2 પંક્તિ લખવાથી કોઈ શાયર નથી. પગને સતાવે એવી કોઈ પાયલ નથી અને 2 પંક્તિ લખવાથી કોઈ શાયર નથી. આ તો દુનિયામાં રહેવા માટે હસે છે લોકો, આ તો દુનિયામાં રહેવા માટે હસે છે લોકો. બાકી કોઈ એવું એક દિલ બતાવો કે જે ઘાયલ નથી. કોઈ એક એવું દિલ બતાવો કે જે ઘાયલ નથી. સાહેબ, આ તો હસી ખુશીની વાતું અને હસતા હસતા માણસની જિંદગી પસાર થાય છે. એટલે નકર અત્યારે તમે જમાનામાં જુઓ તો જે દીકરા હાટું થઈને મા બાપે જેટલા પથ્થર હોય એટલા દેવ કર્યા હોય, પગથિયે તમને કહું સાહેબ દીવા કર્યા હોય, કેટલી માનતાઓ રાખી હોય, અને પછી ભગવાન છેલ્લે કંટાળીને એના ઘેરે દીકરો આપે અને એ દીકરો 21-22 વર્ષનો થાય એટલે એ દીકરો ફેસબુકમાં ને ઇન્સ્ટાગ્રામમાં છોકરીઓ બની નાટા મારતો હોય. હમણાં મારો મિત્ર મને કે આ 15 દીથી વાત હાલતી હતી કે એક છોકરી હારે, અને કે કાલ બધું ફાઇનલ થઈ ગયું કે કોર્ટ મેરેજ કરવા જવાના છે. હું કહું બહુ સારું કહેવાય, અત્યારે કોઈનો મેળ પડતો નથી ને તારો મેળ પડી ગયો. મને કે તોય મેં એક ભગવાનને માનતા રાખી છે. હું કહું પણ તે શેની માનતા રાખી? હવે તો તારે કોર્ટ મેરેજ કરવાનો મેળ પડી ગયો તોય માનતા રાખી શેની? મને કે 15 દીથી વાત કરું છું, છોકરી નીકળે તો સારું. હવે એને કેટલો વેમ હશે કે વાત કરી ફેક આઈડી નહીં હોય ને એમ. હમણાં મારા ભાઈબંધ અપૂડો છે, એ પેશ્યું ને હથોડી લઈને આમાં ખાડા ગાલમાં કરતો. બોલો, ઘડીક આણપા ખાડા કરે. હું કહું પણ અહીંયા આરસીસી નથી, ખાડા હું કામ પાડે છો ભમરાળા? મને કે કાલ હું કોલેજેથી આવતો હતો ને ધામેલિયા. હું કહું હા. મને કે છોકરીઓ વાતું કરતી હતી એટલે ખાડા પાડું છું. પણ કહું હું વાતું કરતી હતી? મને કે એ વાતું કરતી હતી કે ગાલમાં ખાડા પડે ને છોકરો મને બહુ ગમે એટલે ભડનો દીકરો ખાડા પાડતો હતો. બોલો, હમણાં મારો મિત્ર છે, મને કે 135 ધામેલિયા માવો ખવરાય. હું કલાકારની દ્રષ્ટિએ થોડીક સલાહ દેવા મળ્યો મણ માગી. એટલે મેં એમ કીધું આમ જો કે 135 માવો ન ખવાય, વ્યસનથી જેટલું શેટું રહેવાય ને એટલું સારું. અને વ્યસન છે ને એ ક્યારેક કેન્સર જેવા મહારોગ કરે. હું કહું તું કહેતો હારી હોટલમાં લઈ જાવ, તું કહેતો તને ગુજરાતી થાળી ખવડાવું 150ની, તું કહેતો તને ચાઇનીઝ ખવડાવું, તું કહેતો તને પંજાબી ખવડાવું, પણ 135 માવો નહીં. મને કહેતો હાલો ચાઇનીઝ ખવડાવો નૂડલ્સ. હું કહું 135 માવાના આ નૂડલ્સના પૈસા હોય તો હું કહું તને 135 માવો ન ખવડાવી દઉં? નૂડલ્સના પૈસા મારા ખિસ્સામાં કેવા એમ? અને મજા બહુ આવે. તમે જુઓ હમણાં એક આમ બસમાં એસટી જેવી બસ, અને એમાં આમ એકડે ઠેક બેચ ભરેલી, કોલેજ જન છોકરા છોકરી એટલા અંદર આમ ગળદી ભરેલી હો. એમાં ઓશિંતાની બ્રેક મારી ડ્રાઈવરે, અને કોલેજ જન છોકરી એમ કહેવાય, કોલેજ જન છોકરી માથે છોકરો ભગ શારાનો પીડ્યો, અને છોકરીનો મગજ ગયો કે એ નાલાયક શું કરે છો? એ કે તે છોકરો હળવેકથી કે બેન હું તો ITI કરું, તમે શું કરો? એ કે લે એમ નથી પૂછતા મારી માથે હું કામ પીડ્યો ભાગ્યા તું એમ. અને આ કોરોના કાળમાં જુઓ તમને કહું, હમણાં હું શેરીમાં બહાર નીકળ્યો તો એક ફેરૈયો હાથ પાડતો હતો, હાલે જૂના કપડાં દઈ જાવ અને વાસણ લઈ જાવ,
એ જૂના કપડાં દઈ જાઓ અને વાસણ લઈ જાઓ. તોય એક બેન તમને કહું 35 નીકળી ગયેલા માસ લઈને આવ્યા અને ભાઈ આરે ધડ કરતા હતા. હે ભાઈ કે આનું નાનું એવું તીનનું સાયલ્યું નું આવે, આની કે નાની એવી તપેલી નું આવે. હે ભાઈ કે 35 માસની કે ખાટલી નું આવે કપડાં મૂકવાની. બોલો કે બેન કે આ માસ કે કપડામાં ન ગણાય અને આનું કાંઈ આવે નહીં. ઓલે 7 પેટીનો ધંધો હતો, જૂના કપડાં દઈ જાવ અને વાસણ લઈ જાવ, એ ધંધો આખો ફેરવી નાખ્યો. બોલો. હમણાં એક જણો ગાંધીગીરીમાં હાલતો હાલતો જાતો હતો અને કોરોનાના સમયમાં અને એકલો ઠેલો લઈ નીકળી ગયેલો ઘેરેથી કે આજ તો કે ગાંધીગીરીમાં સિંહ જોવાશે. અને ધીરે ધીરે હાલ્યો જાતો હતો અને સામેથી તમને કહું કેસરી હાવજ આવ્યો હો. હે પણ એ કેસરી હાવજ કેવો, આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ કાલિદાસ મેઘાણી એનું રૂપક આપે છે કે કેસરી સિંહ હતો કેવો, તો કે ગોળા જેવડું માથું, પોણા પોણા હાથની ભૂરી લટો, ગેંડાની ઢાલ જેવી સાતી અને હાથની કોળીમાં આવી જાય એવી પાતળી કમર, થાળી થાળી જેવડા પગના પંજા અને મારગની માલપા 1.5 વાંભના પૂછડાનો ઝૂંડો કરીને આમથી આમ અને આમથી આમ રસ્તામાં ફંગોળતો આવે અને ઘોર અંધારાની માલપા બબ્બે મશાલો હળકતી હોય એમ કેસરી હાવજની ડાબી અને જમણી 2 આંખો ટમકારા કરતી આવે. પોણા પોણા ગાવ માથે 20 ભેહોની છાયા ફરતી હોય એવા અવાજ એની સાતી વાગતી આવે, ગળામાંથી ઘૂઘવાટા કરતો આવે અને મોઢાની આગળ પોણા પોણા શેરના પથ્થરોની છણનાટી બોલતી હોય. આવો કેસરી હાવજ સામેથી ગ્યા 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 આહુની ડણકું દેતો દેતો આવે અને આ માણસના મોઢામાંથી રાડ ફીટી કે ઓય બાપા, અને એ ઊભો થો ત્યાંથી 25 ડગલા હાવજ આગો હતો અને માણસને એમ થયું કે કોરોના નહીં મારે પણ આજ આ કેસરી મારી નાખવાનો. પણ માણસ છે ને સાહેબ, તમને કહું માણસ બધાયને છેતરતો થઈ ગયો હો અત્યારે. હા, માણસ બધાયને છેતરતો થઈ ગયો છે. એક ભાઈએ મને એમ પૂછ્યું હતું, વચ્ચે વાત લઈ લો યાદ આવી એટલે, કે મને કે ધામેલિયા સતયુગ અને કળયુગમાં ફેર હું? પછી મેં એને વ્યાખ્યા આપી. હું કહું સતયુગમાં છે ને માણસ ક્રોધિત થઈ જાય, અપમાનિત થઈ જાય અને આમ ગુસ્સે ભરાઈ જાય ને તો શ્રાપ આપી દેતો, અને કળયુગમાં માણસ ક્રોધિત થઈ જાય, અપમાનિત થઈ જાય ને તો વોટ્સએપમાં પેલા બ્લોક કરી દે, પછી ફેસબુકમાં બ્લોક કરી દે. આ ડિજિટલ શ્રાપની દુનિયા થઈ ગઈ અત્યારે કળયુગમાં સાહેબ. એટલે ઓલો માણસને એમ થયું કે આ સિંહને છેતરવો છે એ કે, અને હું સિંહને ન છેતરું તો હું માણસના પેટનો નહીં કે. એમાં એ માણસ હુઈ ગયો, શ્વાસ લેવાનું બંધ કરી દીધું અને કોમામાં વહી ગયો ને એવી પરિસ્થિતિમાં હુઈ ગયો. આ કોમાની વાત આવી ને એટલે અમારા શેરીમાં હમણાં કોરોનામાં એક ભાઈ કોમામાં વહી ગયા. એટલે બાયું વાતો કહેતી હતી કે હે સંપા તને ખબર છે? તાકે ના રે ના બેન મને શું ખબર હોય? તાકે આપણા બાજુવાળા સગન શેઠ નથી? તાકે એ કે ઈ કોમામાં વહી ગયા. તે ઓલી સંપાઈ વળી હળવેકથી કે બેન ઈ તો પૈસાવાળા છે, ગમે ના જાય, આપણે થોડોક એનો વદાડ કરાય લે. ડોહો ઉકલી ગયો એમ કેસ. એમાં માણસને એમ થયું કે સિંહને છેતરવો છે એટલે માણસ હુઈ ગયો, શ્વાસ લેવાનું બંધ કરી દીધું, કોમામાં હોય એવી પરિસ્થિતિમાં હુઈ ગયો. એને એમ થયું સિંહને એમ થાય કે આ માણસ મરી ગયો છે એટલે પડખે થઈને વયો જાય. પણ આ ઘટના ત્યાંથી અટકતી નથી સાહેબ. સિંહ પાસે આવ્યો ધીરા ડગલે અને એ માણસની પાસે આવીને આમ 2 લબડકા લીધા જીભના. પછી માણસને કીધું, હે માણસ, આ તો તમારા માણસમાં કોરોના છે એટલે, અને મારે તને મારીના પ્રાણીઓમાં જંગલમાં કોરોના લાવવો નથી એટલે, બાકી તારી શું આ બધી હોશિયારી છે કે એક પગનો પંચો માનતા બધી હોશિયારી તારી બહાર કાઢ નાખ્યો. હું હમણાં ઉખા સમજે હાલી કે મોઢે માસ પહેરીને કે નીકળી કે ત્રીજી લહેર નો આવે ને ત્યાં હું જે જંગલમાં પગ ન મૂકતો ન કર બોડી ભૂરી નાખી કે. પછી માણસ ઢીલો પીડ્યો. અને હું વાત કરતો હતો ને સાહેબ, હમણાં જો આ નવી હવે સ્કૂલ ખુલ્લી, બાકી અત્યારે હવે જે ભણતર શરૂ થયા ને એવા અઘરા ભણતર શરૂ થયા છે. સાહેબને છોકરા પરસ્યો વાળી દે. બોલો, સાહેબે છોકરાઓને સવાલ કર્યો હોય કે સાયક્લોન એટલે શું? વિજ્ઞાનનો પીડીઆર હાલતો હતો વિજ્ઞાન પ્રવાહનો, અને સાહેબે કીધું સાયક્લોન એટલે શું? તે વાહીથી અમારો અપૂડો ઉભો થયો, સાહેબ સાયક્લોન એટલે શું એમ કીધું ને તમે? તા કે હા. ઈ કે જે સાયકલ લેવા માટે લોન લેવી પડે ને એને સાયક્લોન કહેવાય. સાહેબ કે હેઠો બે કે ભમરાળા સાયક્લોન એટલે વિજ્ઞાનમાં આવે.
હમણે એને પપ્પાએ છોકરાને કીધું કે બેટા તારે કેટલા ટકા આવ્યા? છોકરો કે પપ્પા 80% આવ્યા. એને પપ્પા કે રિઝલ્ટ જોવા દે, રિઝલ્ટ લાય. એટલે હાથમાં પરિણામ આપ્યું અને આમ જોયું. એના પપ્પા કે આમાં તો 40% જ લખ્યા છે, બાકીના શાલી ક્યાં? તે છોકરો ભડનો દીકરો એવો, એ કે પપ્પા ટીચરે કીધું છે એ કે પરિણામ સાથે કે આધાર કાર્ડ લિંક કરી દેશું ને એટલે બાકીના 40 કે ડાયરેક્ટ એકાઉન્ટમાં આવી જશે. એને પપ્પા માની ગયા તો ઠીક છે, લે અત્યારે જ્યાં હોય ને આધાર કાર્ડ લિંક થાય છે. હમણાં લ્યો તમને હાવ નવું કહું. એક બેન આ શ્રાવણ મહિનો પૂરો છો ને એટલે મંદિરેથી ભાદરવી અમાસને દિવસે એક હાથમાં કડતાલ અને એક હાથમાં લોખંડનો હથોડો લઈને નિહાળે પોગી ગયા. અને નિહાળે બરોબર પોગ્યા અને પટ્ટાવાળાને કીધું, પિન્ટુભાઈ પટ્ટાવાળા ત્યાં. એટલે એ કીધું, એ પિન્ટુ, રતિલાલનો ક્લાસ ક્યાં છે? અને પિન્ટુને મીળો વળવો પરસ્યો હો. એ કે આને એક હાથમાં હથોડો છે ને આ નક્કી રતિલાલને આજ ઈટી દે. એટલે સીધો પિન્ટુ પટ્ટાવાળો ગયો રતિલાલના ક્લાસમાં અને રતિલાલને કીધું, એક બેન હાથમાં હથોડો લઈને આવ્યા છે અને પૂછે છે કે રતિલાલનો ક્લાસ ક્યાં? રતિલાલે ન્યાથી મુઠ્ઠીઓ વાળીને રતિલાલ ગયા સીધા પ્રહલાદભાઈ પ્રિન્સિપાલના રૂમમાં. એ કે એક બેન આવ્યા છે ને કે પટ્ટાવાળાને પૂછે છે રતિલાલનો ક્લાસ ક્યાં? એ કે તમે આ બેનને શાંત પાડો, નક્કર નક્કી મને આજે મારવા આવ્યા છે. પ્રહલાદભાઈ પટ્ટાવાળા કે રતિલાલ તમે શાંતિથી બેહો. પિન્ટુ પટ્ટાવાળાને કીધું, તું રતિલાલને ચા પા, પાણી પા, હું હમણાં ડખો બધો શાંત કરીને આવું. અને પ્રહલાદભાઈ પટ્ટાવાળા પ્રિન્સિપાલની ઓફિસમાંથી બહાર નીકળ્યા. બેન ફળિયામાં ઉભેલા, ધુઆ ફુઆ થઈને લાલ ચટાક આખ્યું. અને બરોબર પ્રહલાદ સાહેબ પ્રિન્સિપાલે કીધું, બેન તમારા રતિલાલનું કામ શું છે? કે તમે થોડાક શાંત પડો, જે પ્રશ્ન હોય એ મને કહો, તમારે રતિલાલનું કામ શું છે એ કહો. આ હથોડો લઈને તમે આવ્યા છો? બેન કે હું શાંત જ છું સાહેબ, મારે રતિલાલનું એ કામ છે કે મારો છોકરો 5મા ધોરણમાં રતિલાલના ક્લાસમાં ભણે છે, પણ કે તમારે રતિલાલનું કામ શું છે એ તો કહો. તાકે મારે એ રતિલાલનું કામ એ છે કે મારો છોકરો 3 દીથી પેન્ટ ફાડીને આવે છે, એ રતિલાલના ક્લાસમાં મારો છોકરો કયા નંબરની બેન્ચે બેસે છે એ તમે મને દેખાડો. એટલે હથોડે મારે ખીલ્લી અંદર નાખવી છે, અને હું ખીલ્લી અંદર ન નાખું તો હું કાંતુડી કડતાલ વાળી નહીં. લે, ખીલ્લીનો આ બધો ડખો હતો, છોકરો પેન્ટ ફાડીને આવતો હતો એનો. અને અમુક અધૂરી બોલી બોલે ને એની મજા છે હો. એ અધૂરી જે અધૂરું બોલે ને વાતમાં, એ કાર્યક્રમમાં મરાઈ જાય. એક જણો 2 વ્હીલ લઈને આમ જતો હતો રોડે, એમાં પેટ્રોલ પંપમાં ગાડી વાળીને પેટ્રોલ પૂરતો હતો ને એને પૂછ્યું, એ કે હવા છે? ઓલો પેટ્રોલ પંપ વાળો કે તું કોને કે? તાકે તને કહું છું હવા છે એ કે. ઓલા સીધી 2 વળગાડ્યો. એ કે તું કો કને હે એટલી હવા છે બોલ, તારે શું છે એ કે. તાકે એમ નથી કેતો, એ કે કમ્પ્રેસરમાં હવા છે એમ પૂછતો હતો. કોઈ કે પણ એમ આખું બોલાય કમ્પ્રેસરમાં હવા છે એમ. આ મધુરી અધૂરી વાતું ન કરાય કે. નથી બે પતિ પત્ની આમ જમવા બેઠેલા બરોબર, એમાં પતિ ઊભો થયો અને થાળી છોકડીમાં લઈને ગયો. થાળી બરોબર વોશિંગમાં આમ પાવડર નાખીને ધોઈ, વાટક્યો ધોયો, સમસી ધોઈ, સાઈડમાં નેપકીન હતો એનાથી લૂસી અને પછી આવીને ટેબલ ઉપર મૂકી દીધી. એમાં એની ઘરવાળાએ કીધું, જોયું કે આબરૂના કાકરા કહી નાખ્યા ને? તમને કોણે કીધું તું આ થાળી વાટક્યા ધોવાનું? પણ એનો ઘરવાળો કે મારે કે થાળી વાટક્યો ધોયું એમાં થઈ ગયું હું? તાકે આજ આપણે ઘેરે નથી, આપણે હોટલમાં છીએ. બોલો, ઘરના વેમમાં રોજ થાળી વાટક્યા ધોઈ નાખતો છું. બોલો, હમણે મારા ભાઈબંધને મેં કીધું, હું કહું તારા લગ્ન થઈ ગયા કે નહીં? મને કે ના રે ના. એ કે હું કહું પણ તારે તો 15 વર્ષથી જૂનો પ્રેમ હતો, તોય લગ્ન કેમ ન કર્યા? મને કે મારો એમાં ધામેલિયા વાક નહોતો, પણ એને જ મને કીધું હતું કે ધીરે ધીરે સે મેરે જિંદગી મેં આના, ધીરે ધીરે સે મેરે દિલ को चुराना, हो धीरे धीरे से मेरे जिंदगी में आना, धीरे धीरे से मेरे दिल को चुराना. એટલે ધામેલિયા હું એના વચન ઉપર માન આપીને ધીરે ધીરે એની જિંદગીમાં ગયો. પછી એના ઘેરે ગયો ને તા એના 2 છોકરા ને 3 છોકરીઓ ફળિયામાં આટા મારતા હતા. ત્યારે મને ખબર પડી ધીરે ધીરે એની જિંદગીમાં ગયો, પણ આ તો બહુ મોડું થઈ ગયું.
નથી. અને ટાઈમે હું કહું મારા બાપ લગ્ન કરી લેવા, નકર આપણી એસટી ની લક્ઝરી ની પ્લેન ની બધાયની વાટે રહીએ ને પછી બધુંય સુકાઈ જાય ને ભાગમાં આવે ખાલી તગ્ગો, ભગ 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 ભગ. એક બેન 40 વર્ષના બગીચામાં બેઠા હતા. એમાં એક કોલેજનો છોકરો, સ્માર્ટ છોકરો પડખે આવ્યો અને બેનને કીધું કે બેન, તમે ખબર કોલેજમાં હતા ત્યારે એક નટખટ છોકરો તમારા આમ તમારું નામ લીધા કરતો, તમારે હારે આમ શાળા કર્યા કરતો. બેન કે તું છો? તા કે ના રે ના, એ મારા પપ્પા હતા. એ પપ્પા એના અવડા છે, છોકરા કવડા છે અને બેનની ઉંમર કવડી થઈ છે, બોલો. અને ઘણા તમને કોઈ જોવા આવે ને, હમણાં અમારે એક હગામાં જોવા આવ્યા એટલે એ બધું આમ ફાઇનલ થઈ ગયું. એટલે છોકરીએ કીધું કે મને છોકરાના પપ્પાનું નામ નથી ગમતું. પણ પછી મેં સમજાય, હું કહું તારે ક્યાં એની યાર ફેરા ફરવા છે, તારે તો છોકરા હારે ફેરા ફરવા છે. અને જેવું છે ને પપ્પાનું નામ છે એ તમારા રેશન કાર્ડની પાછળ જોઈન્ટ છે. તારે છોકરાના નામ મારે લેવા દેવા હોય, તારે છોકરાના પપ્પાના નામ મારે શું લેવા દેવા છે? અને એક બેને અત્યારે જો ફેસબુકમાં નવી પોસ્ટ મૂકે, એટલે એક બેને ફેસબુકમાં પોસ્ટ મૂકી કે પતિ જોઈએ એટલું લખીને મોકલી, ત્યાં તો 140 છોકરાની કોમેન્ટ આવી. હવે હું આવી છે તમને બધાને ખબર છે, મારે કહેવાની જરૂર નથી. 140 વાંઢાઓની પોસ્ટ આવી. પણ એથી મોટી મહત્વની વાત એ છે કે 400 કોમેન્ટ બહેનોની આવી કે અમારો લઈ જા, અમારો લઈ જા, અમારો પતિ લઈ જા. પછી ઓલા બેને બીજી પોસ્ટ મૂકી કે મારે જોતો નથી, હું તો પૂછું છું. સમજાય એને વંદન, નો સમજાય એને હો તોપુની સલામું બાપ. અને અત્યારે તો ઓનલાઈન બધું થઈ ગયું, ભણતર ઓનલાઈન, વસ્તુ મગાવો તોય ઓનલાઈન, બધું ઓનલાઈન. હમણાં અમારા ગામમાં એક ભાઈએ બોલો ઝોમેટોમાંથી કડબ મગાવી, ઝોમેટોમાંથી કડબ મગાવી ભેહું હાટું. એટલે ઓનલાઈન ક્લાસ પૂરો થયો એટલે મેડમે કીધું બોલો બાળકો, તમારે કાંઈ પણ પ્રશ્ન હોય એ મને પૂછી શકો છો. એક છોકરાએ કીધું કે સાહેબ બેન, તમે કે ભણાવતા હતા ત્યારે તમારી પાછળ કે સ્વેટર ને બરમુડો પહેરીને ઊભા હતા, એ તમારા ઘરવાળા હતા કે તમારા કામવાળા? ઓલા બેને નાન્યા નેટ પૂરું કરી નાખ્યું, બોલો. અને મજા આવે પતિ પત્નીના દાંપત્ય જીવનમાં, બહુ મજા આવે. આ ઓનલાઈનની વાત કરીને એટલે તમને એક વાત કરી દો. ઓનલાઈન અમારે ગામમાં આપણે તો 50 જણાનો ખાલી કાયદો હતો. એટલે દાદાને એમ થયું કે આપણે નિવેદ છે માતાજીના અને 50 જણાને ખાલી જમાડવાના છે, એટલે આમાં આપણે રસોઈયો પોહાય નહીં, ડીશ ઉપર ન પોહાય, એક રીતે પોહાય નહીં, ઉધડોય ન પોહાય. એટલે દાદાને એમ થયું કે ઓનલાઈન મીઠાઈનો ઓર્ડર કરી દઉં, લાડવાનો. દાળ ભાત શાક રોટલી બાયું બનાવી નાખશે અને માતાજીના નિવેદ કરવાના પ્રફુલભાઈ. એટલે દાદાએ ફોન કર્યો ઝોમેટોમાં, મીઠાઈ વર્લ્ડમાં હો, અને ફોન લગાડ્યો આમ, અને દાદાએ કાના કર્યો અને સામેથી જવાબ આવ્યો, નમસ્કાર, ઝોમેટો વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે, મીઠાઈ વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. મીઠાઈ માટે 1 દબાવો, ફરસાણ માટે 2 દબાવો અને લિક્વિડ માટે 3 દબાવો. દાદાએ આ મીઠાઈ માટે 1 દબાવ્યો, ટોંગ કરી. ત્યાં સામેથી બોલાય, મીઠાઈ વર્લ્ડમાં નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે. છુરમાના લાડુ માટે 1 દબાવો, મોતીસૂર લાડુ માટે 2 દબાવો, મગજના લાડુ માટે 3 દબાવો અને કળીના લાડુ માટે 4 દબાવો. હવે આપણા ગામના દાદા, એને તો મોતીસૂરના લાડવા ભાવે નહીં, સુરમાના લાડવાનો ઓર્ડર કર્યો, 1 દબાવ્યો અને સામેથી બરોબર બોલ્યા, નમસ્કાર, સુરમા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. 1 કિલો માટે 1 દબાવો, 2 કિલો માટે 2 દબાવો અને 20 કિલો ઓર્ડર માટે 4 દબાવો. હવે દાદાને 20 કિલો લાડવા મગાવવા હતા, દાદાએ 4 દબાવ્યા અને ટોઈંગ કરતો ફોન કપાઈ ગયો. ઓર્ડર સ્વીકાર થઈ ગયો અને અડધી કલાક પછી ફોન આવ્યો. એ કે હાલો દાદા, ઝોમેટો વર્લ્ડમાંથી આપનું હાર્દિક સ્વાગત છે, આપનો 20 કિલોનો ઓર્ડર સ્વીકાર થઈ ગયો છે, આપે ફોન કર્યો હતો? દાદા કે નારાયણના, મને કાંઈ ખબર નથી કે મેં કાંઈ ફોન નથી કર્યો. પણ એ કે દાદા તમારી જેવો જ અવાજ હતો, કદાચ તમારા ભાઈએ ફોન કર્યો હશે, એને ફોન આપો તો. એટલે દાદાએ કીધું જો ગઈ કે અમે 1 ઓહરીએ 4 ભાઈ રહીએ છીએ, એમાં જો તારે અમરસિંહને મળવું હોય તો 1 દબાય, બટુકને મળવું હોય તો 2 દબાય,
ત્રિકમને મળવું હોય 3 દબાય. ઓલીએ ફોન જ કાપી નાખ્યું કે દાદા કોણ લપ કરે છે. આ ગામડાની ખોટા હું તમને કહું. હમણાં એક બેંક મેનેજરની એનિવર્સરી, એટલે બેંક મેનેજરને ખબર નહીં કે આપણી એનિવર્સરી છે એમ. અને બેન બરોબર 10-11 વાગ્યા આમ બેંકની પડખેથી નીકળ્યા એટલે બેનો લગભગ હરખ પદુડા હોય. એટલે બેનને એમ થયું કે આજ કે તમારા ભાઈને ખબર નથી ને, હું છે કે ગિફ્ટ દઈ આવું એનિવર્સરીની. એટલે બરોબર બેંકના દાદર બેન છડ્યા અને બરોબર એનો ઘરવાળો જે આમાં લેપટોપમાં કરતો હતો પીસીમાં સામું જોઈને ત્યાં જઈને ઉભા રહ્યા કે હેલો જાનુ. ઓલાનું તો કઈ જાન જ નહીં, આના કામમાં જ ત્યાં મથેલો. એટલે બેણે કીધું હેલો જાનુ, એ કે આજે આપણા લગ્નની એનિવર્સરી છે, તમને ખબર છે આજે આપણા લગ્નને કેટલા વર્ષ થયા? ઓલો હામું જોયા વગર કાંઈ પણ હામું જોયા વગર એને એટલો જવાબ આપ્યો, બેની મને ન ખબર હોય, તમે 4 નંબરના ટેબલે પૂછો, એ તમને તમામ જાણકારી આપશે. પછી ઓલા બેનનો મગજ ગયો, એ કે લુખેશ હામું તો જોઈ કે હું ઊભી છું હું. હમણાં એક બેને એના પતિનું ખૂન કરી નાખ્યું અને 10 દિવસ પછી હાઈકોર્ટમાં કેસ ગયો બેનનો. અને બરોબર વકીલે કીધું કે બેન તમારા પતિનું ખૂન થયું, તમારા પતિની હત્યા થઈ ત્યારે તમારા પતિના છેલ્લા શબ્દો શું હતા? એટલે બેણે કીધું કે મારા પતિની હત્યા થઈ ત્યારે મારા પતિના છેલ્લા શબ્દો એટલા હતા કે રંજના મારા ચશ્મા ક્યાં છે? પછી વકીલે કીધું બેન એટલા શબ્દો હાટું થઈને તમારા પતિની તમે હત્યા કરી નાખી? ત્યારે બેણે કીધું પણ કે સાહેબ મારું નામ રંજના નથી, મારું નામ તો સંગીતા છે. આ ભાઈઓ કોકના નામ લઈ લઈને ઘેરે ડખો કરાવે હી કે આખી હાઈકોર્ટમાં તમને કોણ સન્નાટો સવાઈ ગયો. નથી એક બેંકમાં બોર્ડ માર્યું હતું કે કામ સિવાય કોઈએ બેસવું નહીં. તો એક બેન અંદર તમને 1.5 કિલો લહણની કળિયું લઈને અંદર ફોલતા હતા. એટલે પટ્ટાવાળાએ કીધું કે એ બેન કે મેં અહીંયા બોર્ડ તેમ નથી વાંચ્યું, કામ સિવાય કોઈએ બેહવું નહીં. ત્યારે બેને કીધું કે મારે આગળ તો કે કામ છે, અહીંયા લહણ ફોલવાનું છે, વાયટું કરવાનું છે, તારી આગળ કામ નથી, તું બહાર નીકળી નહીં કે લે એમ કરીને પટ્ટાવાળાને ભગલાઈ નાખ્યો. બોલો હમણાં અમારા ગામમાં બસ હાલે એટલે બધાય સડતા હતા. એમાં કંડક્ટરે કીધું એ કે જેના ખિસ્સામાં છૂટા હોય એ જ બસમાં સડજો, જેના ખિસ્સામાં છૂટા હોય એ જ બસમાં સડજો. એમાં એક દાદા તોય સડી ગયા. દાદાએ કે દાદા બોલો ટિકિટ. દાદાએ આમ કરીને 500ની નોટ કાઢી. હવે 7 રૂપિયાની ટિકિટ અને 500ની નોટ કાઢી. એટલે કંડક્ટરે 500ની નોટ હાથમાં લઈને કીધું કે દાદા મારી પાસે છૂટા નથી. તો દાદા કે હેઠો ઉતર. હું કામ ભેળો આવ્યો? હમણાં તું કહેતો હતો છૂટા હોય તો જ બસમાં બેસજો, અને તારી આગળ નથી, તું શું કામ અમારી હારે આવી છે? હમણાં હું ભાવનગર જાતો હતો, એમાં એક બેન આમ સર્કલે ઊભા પેંડા વેચતા હતા. એટલે મેં પૂછ્યું, હું બેન ડોક્ટર થઈ ગયો છોકરો? મને કે ના રે ના ભાઈ કે. હું છોકરો મોટો કોઈ વકીલ થઈ ગયો? મને કે ના રે ના કે. હું છોકરો 12મામાં પાસ થઈ ગયો? મને કે ના રે ના અભાગ્યો ન પાસ છો. તો પણ હું આ કયા હરખના પેંડા વેચો છો? મને કે એમાં એવું છે ને ભાઈ, હું 5 વર્ષથી એક્ટિવા હાંકતી હતી. હું પણ 5 વર્ષથી તમે એક્ટિવા હાંકો એમાં શેનો હરખ હોય? અમારા ઘરના બધા 10 વર્ષથી એક્ટિવા હાંકે છે. મને કે ભાઈ હરખ તો હોય જ તે ને, 5 વર્ષથી એક્ટિવા હાંકતી હતી. પણ હું તમને એમાં શેનો હરખ? મને કે ભાઈ 5 વર્ષથી એક્ટિવા હાંકતી હતી ને, આજ મેં પહેલી વખત કે બરીક દબ્બીની કે બોલ ગાડી ઊભી રાખી, એનો હરખ છે. બાકી અત્યાર સુધી કે ચપલા ઢળતી હતી. હમણાં એક રાજકારણીનો છોકરો નાપાસ થયો. છોકરો નાપાસ થયો ને તોય તે 5 કિલો પેંડા સ્કૂલમાં વેચતા હતા. બોલો. એટલે પત્રકારો પહોંચી ગયા અને એને પૂછ્યું, સાહેબ તમારો છોકરો નાપાસ થયો છે તોય તમે શેના હરખના પેંડા વેચો છો? એટલે સાહેબે એ છોકરાના બાપાએ કીધું કે નાપાસ થયો ને એટલે જ મને હરખ છે. કે પાસ થયો હોત તો અતિ હરખ હોત, પણ નાપાસ થયો ને એટલે ડબલ હરખ છે. પણ કે નાપાસ થયો તોય તમે કેમ પેંડા વેચો છો? તાકે મારો છોકરો જે ક્લાસમાં ભણતો હતો ને એમાં 60 વિદ્યાર્થી હતા અને 60માંથી 55 વિદ્યાર્થી નાપાસ થયા છે અને 65 પાસ થયા છે. એટલે બહુમતી તો મારા છોકરાના પક્ષમાં જ છે. એમાં એને બહુમતી બોલી. બોલો. હમણાં મારા ઘરના કે એકચ્યુઅલી મહેશ આપણે દિવાળીએ છે ને ઘરમાંથી બધોય ભંગાર બહાર કાઢી નાખવો છે.
હું કહું હું વાત કરે? મને કે હા, આ દિવાળી કે બધોય ભંગાર ઘરમાંથી બહાર કાઢ નાખવો છે. હું કહું બધોય ભંગાર ઘરમાંથી બહાર કાઢ નાખશું તો ઘરમાં રહેશે શું? મને કે તેની સવાર નહીં લે. હવે આપણને શેમાં ગણતો હોય મારો રામ જાણે હો. બાકી અત્યારે ફોનમાં જોવો તમને કહો, આપણે નાના હતા, જે મારી હારતના છે 30 વર્ષ ઉપરના, આપણે જ્યાં સુધી નાના હતા ને ત્યારે આપણે ગમે એ વડીલના હાથમાંથી ફોન લેતા હતા. પણ એ ફોન આપણે હાથમાં લેતા, આમથી આમ બધું જોતા, અને એમાં જો ગેમ ન હોય ને તો આપણે ફોન વડીલને પાછો આપી દેતા હતા 2 મિનિટમાં. પણ અત્યારની યુવા પેઢીને, અત્યારના છોકરા તમે જુઓ ને તો ફોન લે આપણા ખીચામાંથી, પછી બધું વીખે, છતાં એમાં ગેમ ન મળે તો મારા દીકરા પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરીને રમવાનું ચાલુ કરી દે, પણ પાછો ન આપે. આ ફોનની મેં વાત કરી ને, એટલે આપણું જૂનું છે. ગાંધીજીના 3 વાંદરા હતા, કાંઈ જોવું નહીં, કાંઈ બોલવું નહીં અને કોઈનું સાંભળવું નહીં. એ 3 વાંદરાને ભેગા કરીને ભગવાને એક મોબાઈલ બનાવી નાખ્યો. બોલો, એ તમે એની હરખામણી કરો તો એવું જ થાય. જેના હાથમાં મોબાઈલ હોય એ કોઈનું સાંભળે નહીં, એ કાંઈ આજુબાજુમાં જોવે નહીં અને એ કાંઈ બોલે નહીં. આમાં મત કર્યા કરતો મૂંગો. હા બોલો. હમણાં એક છોકરાનું રિઝલ્ટ આવ્યું, એટલે એને પપ્પાએ કીધું બેટા ઉદાસ થામાં, કે હું તારો મિત્ર છું ને એ રીતે મને વાત કરી, કે હું તારો ભાઈબંધ છું ને એ રીતે મને બિંદાસ વાત કરી દે કે. એટલે છોકરાએ આમ ખંભે હાથ મૂકીને કીધું કે મોટા, તારી ભાભી કે આઈફોન માગે છે. એને બાપા ધૈણ નાખી કે આ તો હાવ લુખે સંસ્કાર વગરનું. હમણાં નથી આ શ્રાવણ મહિનામાં હાથમ આઠમ કરવા એક બેન પિયર ગયા, અને હોય એના જાય, ન હોય એને બિચારાને કોણ જાય એવું હોય. એટલે એક બેન પિયર ગયા અને 4 દિવસ પછી એને ફોન કર્યો કે હાલો મને હવે તેડી જાવ. પણ એને ઘરવાળો કે તું તો આ મને 15 દીનું કહીને ગઈ હતી ને? તા કે ના ના તમે મને તેડી જાવ. પણ કે તને વાંધો શું છે? તા કે વાંધો કાંઈ નથી, હું મારી મમ્મી હારે બાજી લીધું, મારા ભાભી હારે 2 વખત બાજી, બાજુમાં કે રંજનબેન છે ને એની હારે તે મારે બોલવાનું થઈ ગયું, મારા ભાઈ હારે 2 વખત બાજી. પણ કે તું બાજી એમાં તને વાંધો શું છે? પડી કે તમારી હારે જેવી બાંધવાની મજા આવે ને એવી આ એક હારે નથી આવતી, એટલે મને તમે તેડી જાઓ. લે નથી. એક ભાઈએ પિયર ગઈ એટલે ફોન કર્યો, હાલો શું કરે છો જાનુ? ઓલી કે પિક્ચર જોઉં છું. એટલે આણે હળવેકથી પૂછ્યું કયું પિક્ચર જો છો? એટલે બેણે કીધું ઝેરીલી નાગણ. ત્યારે ઓલા ભાઈએ હળવેકથી કીધું ટીવી સામું બેહીને જોવે છો કા સામું? નાગણ જેવી તું લાગે એમ નથી. ઈ હમણાં ખાવા બેઠો એટલે બેણે કીધું ઈ કે આમ જો તમે બહુ તેલ મરસા વાળું ન ખાતા, કેવા મોટા ભંભોટિયા જેવા ગાલે ખીલ નીકળ્યા છે, અને આમ જો તમે કાસું શાકભાજી ખાજો. તે ભાઈ કે એનાથી શું થાય? તા કે તમે કાસું શાકભાજી ખાજો, એ કે બીટ ખાજો, ફુલાવર ખાજો, કોઈ બી ખાજો, પાલકનું જ્યુસ પીજો, અને બીટ તો તેમ છે ને ખાસ ખાજો. એ કે બીટથી છે ને તમારું લોહી લાલ, વિટામિન વાળું અને સટાકેદાર થાય. પછી ઓલા ભાઈએ કીધું હળવેકથી, એ કે તારે લોહી તે મારું ક્વોલિટી વાળું પીવું છે ગાંડી, અને જેવું બને એવું તારે જ પીવાનું છે ને. એ કે અને આપણી બહુ સારી એક વ્યાખ્યા છે, તમે જુઓ, કહેવત છે, સુવિચાર છે, તમે જેમાં એને ગણવું એમાં ગણી શકો. અને કઈ વાત છે? તો કે આપણા ભાગમાં જે લખ્યું હોય ને એ આપણા જ ભાગમાં આવે, આપણું કાંઈ જાતું નથી. આપણા નસીબમાં જે હોય આપણા જ નસીબમાં હોય, એ આપણને આવે, એ કાંઈ જાતું નથી. એનો એક દાખલો તમને આપું કે બેનો શાકભાજી લેવા જાય શાક માર્કેટમાં, ત્યારે એ ગોતીને બટેટા હારા લે. ઘીસાવાળા બટેટા હોય એક કોર મૂકે, મોટા હોલવાળા બટેટા એક કોર મૂકે, એક બાજુ પાકલ બટેટું ને એક બાજુ લીલું કાચ બટેટું હોય એક કોર મૂકે. એમ કરીને હારા બટેટા લે, અને એક ઓલો ઢગલો ખરાબ બટેટાનો થાય, એ ઢગલો હાંજે કોણ લઈ જાય ખબર? પાણીપુરી વાળા. અને એ પાણીપુરી વાળા લઈ જાય અને બરોડા નાકે કે વડોદરામાં ગમે ના પુલ હેઠે ઊભો હોય, અને એ બટેટા ખરાબ બટેટાનો સૂંદો કરે, એમાં મસાલા નાખે, મરસું નાખે, સણ્યા નાખે, અને એ બટેટાનો સૂંદો આ બેનુંને ખવડાવે. તમને નથી લાગતું આપણા નસીબમાં હતું કાંઈ ગયું નહીં ને આપણે આવ્યું?
આ વાત છે સાહેબ. નથી એની પત્નીએ કીધું કે મારે તમારા દિલમાં રહેવું છે. તાકે હું વાત કરે ગાંડી? તાકે હા ઈ કે એકચ્યુઅલી મારે તમારા દિલમાં રહેવું છે. પછી ઓલા ભાઈએ હળવેકથી કીધું ઈ કે મારા દિલમાં રહેવું હોય તો રે, મને કોઈ વાંધો નથી, પણ અંદર બીજી 2-3 છે ને એની હારે બાજતી નહીં તું, મહેરબાની કરીને એને હખે રહેવા દે. નથી પતિ પત્ની બે શાક માર્કેટમાં હાલ્યા જતા હતા. એમાં એ ભાઈની કોક હારે ભણતી છોકરી મળી અને ભાઈનો હાથ પકડી કીધું હમણે તો જાનું તું દેખાતો જ નથી. પછી એને ઘરવાળી બે છૂટા પડી ગયા અને એને ઘરવાળે કીધું કે ઓલી બાઈ કોણ હતી હે? તાકે મારે એને કેવું પડશે કે તું કોણ હતી એમ. આવી રીતે હેરાન થઈ જાય એનું કરવું હું બાપ. પણ હાસ્યની વાતું બાપ મને તમને નજર નાખો ન્યાથી મળે. અને હાસ્ય એવી વસ્તુ છે, હસે એનું ઘર વસે, સંપ ત્યાં જંપ અને સાયકલ ત્યાં પંપ.